જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં. તો ફરી એકવાર પૂજ્ય જનમંગલ સ્વામીનું ધમાકેદાર કોમેડીથી ભરપૂર એવું પ્રવચન આજે આ વિડીયોમાં આપણે માણીશું. ખાસ કરીને આજના આ વિડીયોમાં મહાભારત, ભગવદ્ ગીતાના ઘણા બધા પ્રસંગો પણ સાંભળશું, જે આપણને જીવનમાં આવતા દરેક પ્રશ્નો સામે કઈ રીતે લડવું અને દરેક પ્રશ્નને આપણે કઈ રીતનું સમાધાન લાવવું અને જડમૂળમાંથી દરેક પ્રશ્નનો હલ કઈ રીતે લાવવો એ શીખવશે. ખૂબ સરસ પ્રવચન છે આજનું આ, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા પ્રસંગો છે, યોગીજી મહારાજના પણ પ્રસંગો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું. તો જરૂરથી વિડીયો સંપૂર્ણ જોઈ નીચે જય સોમનારાયણની કમેન્ટ અવશ્યથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણે ભક્ત ચિંતામણી ગ્રંથ ભાગ 4 ની સાથે શ્રીજી મહારાજના ઘરના ત્યાગ વિશે જાણીશું. શ્રીજી મહારાજે માત્ર 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કર્યો હતો અને તેમના ઘરનો ત્યાગ કરવા પાછળનું કારણ આ પૃથ્વી પરના તમામ જીવોનું કલ્યાણ કરવાનો હતો. તેઓ વન વિચરણ દરમિયાન જે તીર્થોમાં ગયા હતા તેના વિશે સુંદર પ્રવચનનો લાભ આપણે પૂજ્ય જનમંગલ સ્વામી આપશે. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર એવા મહાન સંતો લાવી અને નિયમ ધર્મ પંચ વર્તમાને યુક્ત સમાજને આપ્યા. કારણ કે સમાજની અંદર તો કચરો હોય, પણ જે સમાજને ચોખ્ખો કરવાવાળા જે સંત છે એ નિર્મળ હોય, પવિત્ર હોય, દિવ્ય હોય, તો સાધુના જીવનમાંથી લોકોને સારી પ્રેરણાઓ મળે. એટલે સ્વામિનારાયણ ભગવાન એવા સંતો લાવ્યા, એની ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા. શ્રીજી મહારાજ પોતે ઘરેથી 11 વર્ષની ઉંમરે જ્યારે ઘરનો ત્યાગ કર્યો, કોઈ નિમિત્ત વગર ઘર છોડ્યું. કારણ કે માણસને ઘર છોડવું ને એ સહેલું નથી, અને ઘર ઘણે છોડતા હોય તો કંઈક એવા પ્રસંગ બને અને મૂકીને ભાગી જાય. ભગવાન સ્વામિનારાયણે જે ઘર છોડ્યું ને એ કોઈ નિમિત્ત નથી એમને, કોઈનો ઉપદેશ પણ નથી એમને, કોઈની પ્રેરણા નથી. અને નાનામાં નાની ઉંમર કહેવાય 11 વર્ષ. 11 વર્ષની ઉંમરે કોઈ મંદિર કે સંસ્થામાં નથી આવ્યા, ક્યાં જવું કોઈ સરનામું જ નથી ને કે ભારતનો નકશો પણ નથી. અને ભગવાન સ્વામિનારાયણ રાતના 1:30 વાગે આખો ઘરના સભ્યો તમામ જ્યારે નિંદ્રાવશ છે ત્યારે શ્રી હરિ પોતે 11 વર્ષની ઉંમરે પગમાં ચંપલ પણ નથી પહેર્યા, એક જોડી કપડાં નથી લીધા, શરીર ઉપર ખાલી એક લંગોટ પહેરેલો છે, એક પૈસું ભેગું નથી, કોઈ વ્યક્તિ ભેગી નથી, ક્યાં ખાશું ક્યાં હુંશું કોઈ વિચાર નહીં. અને ભારતના કોઈ તીર્થ બાકી નથી, જંગલોમાં ને વન વિચરણ જ કર્યું છે. 12,500 કિલોમીટર હાલ્યા છે. મારા ખ્યાલ પ્રમાણે એટલું ચાલનાર ભારતમાં કોઈ નહીં હોય દુનિયામાં. 11 વર્ષની ઉંમરે 12,500 કિલોમીટર જે ખુલ્લા પગે ખુલ્લા શરીરે. બદ્રીનાથની અંદર અમે ગયા હતા, તમે સ્નાન ના કરી શકો ત્યાં, એટલી ઠંડુ પાણી, સખત ઠંડી, આંગળી ઠરી જાય, આપણી ખોટી પડી જાય નળ હેઠે રાખી તો. હાથ ધોવા હોય ને તો આપણે જાણે પાણી નડે ને કરંટ લાગ્યો લાગે, ઘડીક ઊભા રહેવું પડે, આમ અડું એમ થાય. અગ્નિમાં હાથ નાખીને કેમ ખેંચે એમ પાણી હેઠે ખેંચી લે. સ્વામી બાપા હાથે અમે ગયા હતા. ત્યાં સ્વામિનારાયણ ભગવાન 1.5 માસ સુધી ખુલ્લા શરીરે બરફ થઈ જાય છે. ત્યાં મંદિર છે ને, ત્યાં બદ્રીપતિનું નારદ મુનિના પૂજારી હતા, એ મૂર્તિ લઈને લોકોને નીચે આવી જવું પડે છે. ત્યાં બરફ સવાઈ જાય મંદિર ઉપર, ત્યાં ભગવાન ખુલ્લા શરીરે અને જમીન ઉપર હોઈ રહે. આપણે એક રાત કાઢવી હોય ને અઘરું પડે. અને કેટલી બાળક ઉંમર. ત્યાં શ્રીજી મહારાજ પોતે વન વિચરણ કર્યું, એની ઘણી બધી વાતો છે. આખા ભારતમાં ફરતા ફરતા મહારાજ પોતે જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ કર્યો, આપણી ઉપર ભગવાનની દયા કહેવાય કે યુપીની અંદર પ્રગટ થયા ઉત્તર ભારતમાં અને ભગવાન રહ્યા ગુજરાતમાં. શ્રી કૃષ્ણ ભગવાન પણ ગુજરાતમાં જ આવ્યા છે. અને શ્રીજી મહારાજે પોતાની કાર્યભૂમિ ગુજરાતને બનાવી. ગુજરાતની અંદર પણ મહારાજે જ્યારે મુંબઈથી અંદર પ્રવેશ કર્યો મહારાષ્ટ્રમાંથી, ત્યારે મહારાજ પોતે સેલવાસ, તિથલ, ત્યાંથી આગળ સુરતની અંદર તાપી નદી ઉતરીને 2 કાંઠા નદી હતી ને હજારો માણસો ઉભેલા. શ્રીજી મહારાજ પાણી ઉપર છડછડ ચાલી નીકળી ગયા સામે કાંઠે, પાણીની અંદર જમીન ઉપર હાલે એમ. અને મહારાજ પોતે આવતા આવતા જ્યારે વડોદરાની અંદર માંડવી બજારમાં અમીચંદ નામનો એક શિલ્પીના ઘરે રાત રોકાણા,
અને એ વખતે મુસલમાનો આપણા હિન્દુઓના મંદિર બહુ તોડી નાખતા. 3500 મંદિરો મોટા મોટા તોડ્યા છે, મૂર્તિ ખંડિત કરી નાખે. 22 વાર તો સોમનાથને લૂંટી ગયા છે. ત્યારે ગાયકવાડ સરકારે પ્રજાને કીધેલું કે કોઈ મંદિર બાંધવાની હમણાં, જેની કરીને યુદ્ધો થાય છે, નિર્દોષ માણસો મરી જાય છે. અત્યારે વાતાવરણ એવું છે, એટલે આ જે શિલ્પી હતો ને એની મૂર્તિ જમીનમાં દાટી દીધેલી, જેથી કરીને મૂર્તિને કોઈ લઈ ન જાય, ઈજા ન કરે. નીલકંઠ વર્ણીને એને દિવ્યતા જોઈ અને રાત્રે મૂર્તિ બહાર કાઢી અને શ્રીજી મહારાજને બતાવી. નીલકંઠ વર્ણે કીધું કે આ મૂર્તિ તો બહુ સરસ છે, લક્ષ્મીનારાયણ દેવની ભવ્ય અને રૂપાળી મૂર્તિ છે, તું રાખી મૂકજે. ભવિષ્યમાં હું મંદિર બાંધીને આ મૂર્તિ મગાવીશ ને તારું પેમેન્ટ ચૂકવીને મૂર્તિ લઈ જશે. શ્રીજી મહારાજને ક્યાં રહેવું, કયા મંદિરમાં કાર્યક્ષેત્ર શરૂ કરવું, કોઈ નામ નથી, પણ એનો ધ્યેય સ્પષ્ટ હતો. અને મહારાજ ત્યાંથી ફરતા ફરતા જ્યારે વડોદરામાંથી બોચાસણ આવ્યા અને ત્યાંથી મહારાજ સીધા સૌરાષ્ટ્ર બાજુ આવ્યા છે. આ બાજુ ગોપનાથ મહાદેવમાં મહારાજ ઘણું રોકાણા, મહુવામાં રોકાણા છે. અને ત્યાંથી મહારાજ પોતે લોજ ગામની અંદર શ્રીજી મહારાજ જ્યારે પ્રવેશ કર્યો અને ગામની વાવ ઉપર બેઠા છે ને, એ વખતે ત્યાં રામાનંદ સ્વામીના શિષ્ય સુખાનંદ સ્વામી પાણી ભરવા આવ્યા અને મહારાજને આમંત્રણ આપે છે કે તમે અમારા આશ્રમમાં આવો. ભગવાનને આમંત્રણ આપે છે. મૂર્તિમાન ભગવાન આ પૃથ્વી પર વિચરણ કરતા. અને શ્રીજી મહારાજ લોજ ગામમાં ગઈને પહેલો ગોંખલો પૂરાયો. બેયનું રહેશે બાજુમાં, વચ્ચે ગોંખલો રાખ્યો છે દેવતાની લેવા દેવા માટે. ધર્મમાં છિદ્ર છે, દિવાલમાં નહીં કે છે. બાઈ ભાઈની સભા જુદી કરી. આ શરૂઆત કરી દીધું કોઈને પૂછ્યા વગર જ. 17 વર્ષના શ્રીજી મહારાજ, એનાથી મોટા 22 વર્ષ મુક્તાનંદ સ્વામી, શ્રીજી મહારાજથી 22 વર્ષ મોટા. અને આશ્રમમાં આવતા જ આ બધી ક્રિયાઓ શરૂ કરી શ્રીજી મહારાજે. અને મહારાજે જાણ્યું કે સંતો મારે બનાવવા. સંતો વધારે બને તો વિચરણ થાય, તો સત્સંગીઓ વધે, સત્સંગીઓ વધે તો મંદિરો વધે, મંદિર વધે તો ભક્તિ વધે, ધર્મ ભાવના વધે. એટલે ભગવાન સ્વામિનારાયણે મોટા મોટું કાર્ય કર્યું હોય ને આ દુનિયા પર, ઘણા સમાજના પણ કાર્ય કર્યા છે, પણ આવા પવિત્ર સંતોને લાવ્યા. બહુ કડક નિયમ પડાવ્યા છે. અત્યારે તો અમારે ભગવાનની દયાથી બહુ શાંતિ છે. સંતોને ગાડીઓ થઈ ગઈ, રહેવાનું થઈ ગયું, જમવાનું થઈ ગયું. પહેલાં તો રોજ ઉત્તરાયણ માગ્યા જ કરવાનું રોજ. અને ઉત્તરાયણમાં અત્યારે વ્યવસ્થિત હોય છે અત્યારે ગ્રુપમાં આપણે, અને લોકો દેતા હોય છે. હવે તો કાર્ડ સિસ્ટમ જેવું થઈ ગયું છે. પહેલાં તો રોજ ભીખ જ માગવાની, એઠું જૂઠું ખાવાનું, અને કેટલો ત્રાસ. અને હોવાનું ક્યાં, નાવાનું ક્યાં, કોઈ વ્યવસ્થા જ નહીં. આખી જિંદગી પાછું. અને એ સંતો જજમ્યા. કેટલા સંતોને મારી નાખ્યા છે. ઓછામાં ઓછા આપણા 500 જેટલા સંતોને મારી નાખ્યા છે બાવા હોય. 500 સાધુ ખપી ગયા છે ધર્મનો પ્રચાર કરવા માટે. મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી જેવાના નાક કાન કાપી નાખવા એક બાવાએ પકડ્યા અને બહાર સરો ઘસે રૂમમાં પૂરીને. વાર ન લાગે. મહારાજની આજ્ઞા કે આપણે સામે બોલવાનું નહીં, કંઈ કરવાનું જ નહીં. હવે નાક કાન કાપે ક્યાં સુધી બોલવાનું જ નહીં. બ્રહ્માનંદ સ્વામી કે આપણે બોલી નહીં, પણ હું બાંધી દઉં એને બાવાને. નાક કાન કાપે તારું કેવું જીવવું સમાજ, મેં કહેતા માની નાખે થારું આપણને. મુક્તાનંદ સ્વામી કે બૈરા છોકરા કુટુંબ માટે કેટલાય જન્મથી નાક કાન કપાણા છે, ભગવાન માટે ભલે કપાઈ જાય, બોલવાનું જ નહીં. બ્રહ્માનંદ સ્વામી તો ચારણ હતા, શરીરે લોટકા હતા, 5 બાવા આવે તો પકડી લે, પણ સહન કર્યું. મુક્તાનંદ સ્વામીને માર માર્યો. કેટલા સંતોને કેટલું કર્યું. ડામ આપ્યા છે. એક સાધુને આખા ઉઘાડા કરીને શરીરમાં એક આંગળી મૂકેલી જગ્યા નથી રહી ડામ વગરની. એ ડામ પાક્યા બધાય. ગમે તેવો માણસ હોય ને, મોક્ષ થવો થાય ને કાંઈ નહીં, આવું તે કંઈ કલ્યાણ હોતું હશે, કંટાળી જાય માણસ. પણ સંતો શ્રીજી મહારાજના ખૂબ જ બધું મહેનત કરી અને આપણને અત્યારે સુખ આપ્યું છે. એ સંતોને નીલકંઠ વર્ણની ટ્રેનિંગ આપે છે. રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા, શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત ઉદ્ધવજી. અને એ બધા સંતોના ગુરુ હતા, ભુજમાં હતા. નીલકંઠ વર્ણીએ કીધું કે રામાનંદ સ્વામીને મળવું છે ને એક પત્ર લખે છે. આપણે આજે વાંચીશું એમનો પત્ર, કે ભગવાન સ્વયં સર્વે અવતારના અવતારી કેવો પત્ર લખે છે. રામચંદ્ર ભગવાને ગુરુ કર્યા છે, શ્રી કૃષ્ણ ભગવાને ગુરુ કર્યા છે. શીખવાડે છે આપણને. ભગવાન હોય તોય ગુરુ કરે છે, તો આપણે તો ગુરુ કરવા જ જોઈએ. અને કેવા ગુરુ કરવા એ શાસ્ત્રમાં બતાવ્યું છે. ગમે તેવા પેલા કાન ફૂકણીયા ગુરુ કરી નાખીએ, અમારા ફલાણા બાપુ ગુરુ અમારા. એવા બાપુ ફાપુ ન હાલે ભાઈ મોક્ષમાં.
પાટા પીંડી ગુમડા થયા હોય બરાબર છે, ઓપરેશન કરાવવું હોય ગમે તે ડૉક્ટર આગળ ના એડમિટ થવાય. ગુરુ તો ગર્ભવાસમાંથી ઉગારે આપણને. કેટલાક ગુરુ ધૂન કરાવે શિષ્યો આગળ કે મારો છુટકારો થાય તમે ધૂન કરો. અહીંયા જુનાગઢમાં પ્રમુખ સ્વામીને કે અમારા ગુરુની ધ્યાન રાખવી પડે છે કે માંદા રહે કે રાત્રે ફિલ્મ જોવા જતા રહે. હવે આવા જ કંઈ ગુરુ કહેવાતા હશે. શ્રીજી મહારાજે એવા સંતો બનાવ્યા ને મહારાજ પોતે ગુરુ કર્યા છે. કેવા ગુરુ બનાવ્યા, કેવો ખપ ભગવાનને. આપણને રીત શીખવા ભગવાન પોતે આ બધું અપનાવે છે. અને એનું આજે આપણે પત્ર વાંચીશું થોડો, પછી એની પર કથા કરીશું. નીલકંઠ વર્ણી છે મારું નામ, તમ શરણ વિના નથી ઠામ. એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજો અમારી. કૌશલ દેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી. પછી ફર્યો હું સર્વે તીરથ, કૃષ્ણ પ્રગટ મળે એ અર્થ. એમ કરતા આવ્યો લોજમાઈ, રહ્યો છું તમારા સંતમાઈ. કૃષ્ણ પચ્ચક્ષ મળવા કાજ, કરું આગ્રહ એ કૌ મહારાજ. તપ કરું છું કઠણ તને, નથી મોળો હું પડતો મને. ચારે માસ સોમાસાના જેહ, કરું ધારણા પારણાઉ તેહ. વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ. આખો મહિનો ઉપવાસ કરું. ભગવાન કરે છે, હવે આપણે 11 ન રહેવી જોઈએ? ભગવાનને કઈ મોક્ષ બાકી છે? હવે આપણે બુદ્ધિના તર્ક કેવા હોય, ભૂખ્યું રહેવાનું ક્યાં લખ્યું છે? ભાઈ તમારી બુદ્ધિ ના ચાલે મોક્ષમાં. ભાઈ દવાખાનામાં એક શરીરમાં ખબર નથી પડતી, આપણા શરીરમાં ડૉક્ટર કે હોઈ જાવ તો હોઈ જાય. અંજીસંગ લાગે અંજીસંગ, બાટલા સડાવે તો બાટલા. આપણું કાંઈ હાલે ને બુદ્ધિ? ડૉક્ટરને કહેવાય મને સમજાવો શું થયું પહેલાં, પછી હું દવા કરાવીશ. બહાર નીકળી જાઓ એમ જ કે. ભગવાનના માર્ગની અંદર એક ભાઈ અમને શું કે તિલક સાંડલાની શું જરૂર છે કે આંબડી ગામના. એ કહે તો લોકોને દેખાડવા સાંડલો કરવો છે ને, ભક્તિ તો અંદરથી કરવાની હોય છે. ત્યાં અમારી જોડે એક બીજા સંત હતા. એ કે લુગડા લોકોને દેખાડવા જ પહેરો છો ને, ઉઘાડા ફરો ને. એ સંત એને માથું ભાંગે એવા જ હતા. કે કાલથી કરી સાંડલો હું કે. માણસને કંઈક કરવાનું થાય ને કઠણ પડે ને, અમુક બુદ્ધિમાં સેટ નથી થતું આપણને. ભગવાન સ્વામિનારાયણ કેટલું તપ કર્યું છે. લોજમાં આવ્યા શરીરમાં કંઈક વાગે ને તો પાણી નીકળે, લોહી નો નીકળે ને. કેટલું અઘરું પડે છે, કેટલું માણસને. આજે એક ટાણું આપણે કરવું હોય, કેટલા આપણા સંતો છે ને વર્ષોથી એકટાણા કરે છે. અમારા ગઢડાના મહંત છે અમૃત પ્રસાદ સ્વામી, 1 વર્ષ સુધી લીંબુના શરબત ઉપર રહ્યા છે. 2 પ્યાલા શરબત પીવી આખા દાડામાં. 1 વર્ષ સુધી મોઢામાં કશું નાખ્યું નથી લીંબુનું શરબત સિવાય, આખું વર્ષ. અને 30 વર્ષ એકટાણા કર્યા. અમદાવાદના કોઠારી સ્વામી 32 વર્ષ એકટાણા કર્યા. કેટલું મોટું અમદાવાદ મંદિર છે. અમદાવાદ નીચે 35 મંદિરો છે મોટા મોટા, અને મોટી જાહો જલાલી મંદિર. અને જમવા બેસે ને આગળ કંઈક શાક પીડ્યો જ માગે નહીં, નજીક હોય લઈ લે, જે મળ્યું ભાત પડે ભાત ખાઈ લે થોડા. કે એની પેલી તપેલી આ બાજુ લાવો, બોલે જ નહીં કોઈ દે કાંઈ. ઝઘડાની તો વાત જ ક્યાં છે? તમારે તો ખાવામાં ડખા થતા હોય અડધા ઘરમાં. કીધું હતું તો આ બનાવ્યું ને આવું બનાવ્યું. એટલે ભાઈ આ બધે હું હવે રમા, પછી છોકરા તમારામાંથી જ આ બધું શીખતા હોય છે રિહાવાનું. કેટલા તપ કરે. સર્વમંગલ સ્વામી 30 વર્ષથી એકટાણા કરે. સ્વામી જીવન સ્વામી 22 વર્ષથી એકટાણા કરે છે. કેટલા સંતોના નામ દઈ. મુંબઈના કોઠારી સ્વામી મોટા સદગુરુ સંત 40 વર્ષ સુધી મહિનાના હાથ અપવાસ કરે. ગોદડી પર હુઈ રહે, ટાઢા પાણી નાયા જ. કોઈ અથાણું નહીં, પાપડ નહીં, મીઠાઈ નહીં, દૂધ નહીં, મુખવાસ નહીં, કશું અડવાનું જ નહીં. છે બધા વૈરાગવાળા BAPS સંસ્થામાં કંઈ સંતો બધા ખાઈ પીને મસ્ત એમ નથી. આ તો દ્રષ્ટિ આપણને હોય ને કેટલું મનને મારતા હોય છે. કેટલા સંતો એવા છે.
તો આજે ભગવાન સ્વામિનારાયણે આપણે તપ આપ્યું છે કે ભાઈ તપ કરવું થોડું, બધાને કરવું. યોગી બાપા કહેતા જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ ચલાવી લેવું. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એની જિંદગીમાં જમવા માટે એક પ્રશ્ન કર્યો નથી. 92 વર્ષની ઉંમર થઈ, એક પ્રશ્ન નહીં કોઈ દે, બોલ્યા જ નથી કોઈ દે. 1000 વાર પૂછો તોય ન બોલે. એને શું ભાવે છે આ સંસ્થાનો કોઈ સાધુ હજી જાણી નથી ગયો કે કયું શાક ભાવે કે એને શું ભાવે. છેલ્લા વર્ષોથી સ્વામી એક વાડકી ખીચડી ખાય છે. સવારે ખાય એક વાડકી ખીચડી અને એક વાડકી બપોરે ખાય. ખીચડીમાં છાશ નાખે, ઘી બીની વઘારની. વર્ષોથી એના નામ ઉપર કેટલું લોકો લાવે, પડી જ નથી એમને કાંઈ. એની આંખો કેટલી નિયમમાં, એની વાણી કેટલી નિયમમાં. આવા સંયમી પુરુષ છે. તો ભગવાન સ્વામિનારાયણને કંઈ તપ કરવાની જરૂર નથી, પણ કેટલું તપ કર્યું. આખો મહિનો ઉપવાસ કર્યા. જગન્નાથપુરીની અંદર 3 મહિના સ્વામિનારાયણ ભગવાન કશું જમ્યા નથી. બહુ અઘરું છે. એક થોડુંકમાં થઈ જાય છે, બંદુક માણસને બહુ થઈ જાય છે. અહીંથી ઠેઠ સમયમાં આવ્યા હોય ને જો કંઈક આઘું પાછું છું ને, મજા મરી જાય સમયની આપણને. કથા હારી થઈ હોય, દર્શન હારા થયું હોય, પણ જમવાનું જો કંઈક કાઢ્યા ને આપણને જનરલમાં તરત થઈ જાય. અમને જનરલમાં ભાઈ જનરલમાં વીઆઈપી હું હોનું ખાઈ લેવાનું છે, જે મળે જમી લેવાનું. ઘરે ખાવાનું ક્યાં તૂટો છે, પણ સહેજ હાટું થઈ જાય. દિનેશભાઈ ગઢાળી અહીંયા થઈ ગયા મહામુક્તરાજ, એની સુરત હોસ્પિટલમાં ઘણું મોટું દાન આપ્યું છે. અને એમને સુરત હોસ્પિટલના ઓપનિંગમાં બોલાવ્યા ત્યારે સંતોએ કીધું કે તમને હું વીઆઈપીનો પાસ આપું, તમે વીઆઈપીમાં જમવા આવજો. વીઆઈપી એટલે કાંઈ ત્યાં જુદું નથી બનાવતા, પણ મોટા માણસો હોય, બિચારા અમુક ટેવાણી ગયેલા ન હોય, ધક્કાધક્કી ગીરજીમાં, આપણે એની જ મજા હોય પાછી. અને ઘણી વાર કેવું હોય, બધા નવા નવા હોય ને, બોચાસનમી રહેતા ને, પથારી કરીને સમયમાં બિચારા પાણી પીવા જાય, તો એની પથારી લઈને બીજે કોક હોઈ ગયો હોય. પેલો જોવે પથારી ક્યાં ગઈ મારી, એ પ્રેક્ટિસવાળો ન હોય નવો બિચારો, પેલા જૂના જ એકદમ પ્રેક્ટિસવાળા હોય. એટલે દિનેશભાઈ ગઢાણી કીધું તમે કે ના ના, એ કે હું છે ને વીઆઈપીમાં, હું તો છોકરો છું તો સંસ્થાનો, હું તો સ્વયંસેવક કહેવાઉં. હવે 8000 માણસ અહીંયા નોકરી કરતા હોય અને આવો મોટો શેઠિયો હોય, પરદેશમાં ઓફિસો ખોલી નાખી હોય, પછી બહુ જ આગ્રહ કર્યો સંતોએ, તારે જમવું જ પડે, અહીં બેસી જ જા. અને તારે પત્નીને પાસ આપી આવ્યો. હવે નવા લગ્ન કર્યા હોય માણસને કેટલું હેત હોય ને, એની સેવામાંથી ઊંચા ન આવે સમય એમ. એ કે એને કાંઈ જરૂર નહીં, તો જનરલમાં ખાઈ લે ત્યાં. કે તમને પૂછશે તો કે તમે વીઆઈપીમાં ખાધું, એ કે આપણે શું કામ કહીએ, આપણે કહીએ નહીં તો ગીરજીમાં એવું જાય, એમ ધક્કા ચડ્યા થાય, તો એવું જ હોય. જો માણસની દ્રષ્ટિ કેવી છે, આપણને એની દ્રષ્ટિ આપણે હોય તો કેવું કરીએ. સ્વામી મને કાંઈ વાંધો નથી, પણ અમારી જોડે આવ્યા એને હાંચવવા પડે ને. થઈ જાય આપણને મન દુઃખ થઈ જતું હોય છે નાની વાતમાં, ઘણા બધાને થઈ જતું હોય છે. હાંચવવા જ ના પડે. ગરધણીને શું હાંચવવા ના હોય. તમારે ઘરે લગ્ન હોય કહેવાય મને ઓછીકો ન મળ્યું, હું લગ્ન લઈને બેઠા છે, ચાના ઠેકાણા નથી. ભાઈ એલા ઘરના લગ્ન છે, મહેમાન હાંચવી લેવાના, આપણે તો હોઈ રહેવાનું જ્યાં ત્યાં. આ સંસ્થા આપણી છે, મંદિર આપણા છે. તો આપણે વૈરાગ એટલે શું, આપણે કોઈ રાગ નહીં, જેનું વૈરાગ્ય. એટલે ભગવાન આમાં આપણને સમજાવે છે કે આવું તપ ભગવાન સ્વામિનારાયણ કર્યું. આપણા સંપ્રદાયમાં જમકુબા થઈ ગયા એક કેવા ભક્ત. આ વાગડ ભાલમાં વાગડ ગામ છે ને ત્યાંના, અને રાજસ્થાનની રાણી હતા. જે મહેલની અંદર મીરાબાઈ રહેતા ને એ જ મહેલમાં જમકુબાઈને પરણાવેલા છે. અને રાજસ્થાનના રાજા હતા, શ્રીજી મહારાજના સમયમાં રાજાશાહી હતી. એ પણ મીરાબાઈની જેટલી જ ઉંમર એમની, 22-25 વર્ષની. છોડી દીધું, નામ સાંભળીને છોડી દીધું. કોઈ સાધુ મળ્યા નથી એને. ભગવાન પ્રગટ થયા ગઢડામાં, એને ખબર પડી, અને રાત્રે ગટરના ભૂંગળામાંથી બાય નીકળીને રાજસ્થાનથી ચાલતી ગઢડા આવી ગઈ. નામ સાંભળીને, ફોટો જોઈને, સાધુ જોઈને, ચોપડી વાંચી નથી, કોઈ પારાયણ નહીં, કોઈ કથા નહીં, અને આખી જિંદગી ભગવાન માટે હોમાઈ ગઈ બાઈ. અઘરું. આ તો સામે બેસીને કેટલા લમણા લઈ એલા માવો મૂક ભાઈ સાહેબ, તો પૂજા કર એ હું વિચારીને કરી, ધીરે ધીરે કરીશ. ધીરે ધીરે થાય. આ નેર ઠેકવી હોય તો 2 ઠેકડે ઠેકાય. ધીરે ધીરે ક્યારે સમજવાનું કે આમાં કંઈ છે જ નહીં લાંબુ, હવે આનથી છૂટશે જ નહીં. અમારે સાધુ થવું એમ કહેવાય ધીરે ધીરે સાધુ, એટલે 2 અઠવાડિયું રહેવું પાછું ઘરે, એમ ધીરે ધીરે થવાય. મૂકી દીધું. આ તો માણસ એક તમાકુના ફોતરા મૂકીને છે, ટીવીનું ડબલું છોડીને જતા. હું એમાં ખોટા માણસોને જોઈને સારી પ્રેરણાઓ મળે. હવે ક્યાં વૈરાગની વાતો છે આપણે.
ભગવાનને જેને પામવા હોય ને એની વસ્તુ જુદી. તમને કાચા કેરીને લીંબુને આંબલી ખવડાવ્યું હોય ને દાઢું અંબાઈ જાય ને પછી ખાઈ શકો તમે ચણ્યા ડાળિયા, બાફેલો ભાત નો ખાઈ શકો, બહુ ભાવે ગળી જાય પણ ચાવી ના કે. એમ માણસ કે વિષયમાંથી દાઢું અંબાઈ જાય, ભગવાનના મહિમા રૂપી ખટાઈ ચડી જાય ને આપણને પછી રસ નો રે. કાલે વાત કરીએ છે ને, વરરાજાને ખાવામાં રસ ન હોય, એને કાંઈ પડી ન હોય, એનું મન આખું ડાયવર્ટ થઈ ગયું હોય એ વખતે. એમ માણસને પ્રાપ્તિ થઈ જાય ને, બહુ મોટી પ્રાપ્તિ થાય ને પછી વિષયોમાં ફાંફા મારે જ નહીં. એટલે ભગવાન જો પોતે સાક્ષાત શ્રીજી મહારાજ કેટલો ખપ છે, કેટલી સેવાઓ કરી છે. પરમાત્મા પોતે આ લોકની અંદર આવ્યા અને કેટલી સેવાઓ એમની કરી છે. ભગવાન હતા સ્વયં, છતાંય મહારાજે પોતે ભગવાનપણું મૂકી અને કેટલી બધી સેવાઓ માણસોની કરી છે. ભગવાન પોતે કહે છે કે હું એટલા બધા અપવાસ કરું છું. શેના માટે કરે છે? ભગવાનને રાજી કરવા. એ તો પોતે ભગવાન હતા. ત્યાર કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ મને નથી મહારાજ. પંચ વિષયથી મન ઉતારી, કરો છું તપ કઠણ ભારી. તેણે કરીને શરીર માહી, લોહીમાં સગયું છે સુકાઈ. કેવું તપ કર્યું છે ભગવાને. શ્રીજી મહારાજે ફૂલાશ્રમમાં એક પગે 6 મહિના માળા ફેરવી છે. કાંઈ ખાધું પીધું નહીં 6 મહિના. આ તો આપણે ખબર નથી, આપણે સ્વામિનારાયણની કંઠી પહેરી, પણ સ્વામિનારાયણ ભગવાન સ્વયં કેટલું બધું સાધનાઓ કરી ગયા. પરમાત્મા હતા. શ્રીજી મહારાજ લખ્યું, મારા પગને અંગૂઠો દબાવું ના પૃથ્વીને, અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વી ડોલવા લાગે. શ્રીજી મહારાજ કે મારે તેજા સૂર્ય ચંદ્ર બધું તેજાયમાન છે. અનંત કોટી બ્રહ્માંડના પ્રાણ ભગવાનની મુઠ્ઠીમાં છે. એ ભગવાન એટલો ખપ રાખીને આવું તપ કરે, આવી સેવાઓ. લોજમાં આવ્યા ભગવાન સ્વામિનારાયણ, સીભડા લેવા જાય. માણસ ન જાય, હારો માણસ ન જાય. બહુ મોટા શેઠિયા હોય ને, 2 માણસ ભેગા લઈને આવે મંદિરમાં, એકલા ક્યારેય નહીં આવે. પરિચય કોણ આપે એનો આપણને? અમે ત્યાં ગયા હતા ને એકવાર એક શહેરમાં, કેટલા બધા કાર્ડ આપ્યા અમને. એનો સોનાનો મોટો શોરૂમ. મેં કહ્યું એટલા બધા કાર્ડ, અમારે તો સોનાની જોડે સંબંધ નહીં. એ કે બીજાને આપજો ને તમે. એટલે ભાઈ અમે કઈ દુકાનનો સોનાનો પ્રચાર કરીએ, અમે કાર્ડ વેચવા નીકળે તમારા. પણ માણસને હોય આ બધું કંઈક છે અમારી આગળ. શ્રીજી મહારાજ જાણ વાસીદું ભેગું કર્યું છે. બજારમાં સાણા સ્થાપે, પરમાત્મા હોનાના સિંહાસનમાં બેઠા જ અનંત બ્રહ્માંડોમાં દેવો જેને દર્શનને તલશે એવા પરમાત્મા સાણા થાપે. અને છોકરીઓ લોજની અંદર નાની નાની, પહેલાં તો આ જ હતો ગેસ ને બધું, હવે બધું થયું આપણે સગવડો બધી. છોકરીઓ બધું સાણ ભેગું કરવા જાય ને, ભેંસું ને બધુંનું, અને હાઠેકડું ખૂતાડી દે છોકરીઓ. એટલે શ્રીજી મહારાજના ભાગમાં કંઈ આવે નહીં, બધું બુકિંગ થઈ જાય. અને હાઠેકડું ખોતાડવા જાય ને, ભગવાન એમાં બ્રહ્માંડ દેખાડે. છોકરીઓ બી જાય, આખું બ્રહ્માંડ એક સાણના પોદળામાં દેખાડે. એ ભગવાન પાછો ટોપલો લઈને સાણ ભેગું કરવા દોડે. સીભડા લેવા ગયા સીલ ગામમાં, 16 મણ ગાંહડી બાંધી, 16 મણ ચલાખામાં બાંધ્યા. અને શ્રીજી મહારાજે 16 વર્ષની ઉંમર, માથે ચડાવ્યા. એ ચડાવવાળા બળિયા કહેવાય, નાનો પડી ને એટલે બધા ન ચડાવાય. અને ગાંહડામાં ન માણસ 2 મણ જુદા બાંધ્યા. એ દેવા ભગતને ચડાવ્યા. અને અડધે પગ્યા દેવા ભગત કે મારે તો બોછી રહી ગઈ ભાઈ, આ 2 મણ હું ઠેઠુંથી ન ઉપાડું. ભગવાન કે મારે ગાંહડી ઉપર મૂકી દે. પણ ભગવાનના માથા પર ગાંહડી 1 ફૂટ અધ્ધર રહે, અને ગાંસડી બીજી મૂકીએ ને એ 2 ગાંહડી વચ્ચે ફૂટનો ગેપ રહે. આમ મેગ્નેટ હોય ને એમ, આમ અધ્ધરથી આમ જેમ ભગવાન વળે ને એમ ગાંહડી વળે. આવો ઈશ્વરીય પ્રતાપ જેનામાં હોય. યોગીજી મહારાજ પોતે મળદા બેઠા કર્યા છે કેટલાય. આ કંથરિયામાં કર્યા છે, જામનગરમાં કર્યા છે. એનું કુટુંબ આજે સાક્ષીઓ છે, યુગો નથી થઈ ગયા. ગમે તેવા રોગ દુઃખ ઉડાડી દે. એ યોગીજી મહારાજ કેટલા તિરસ્કારો સહન કરતા, અપમાનો દબાને જ રહ્યા આખી જિંદગી. જે માણસમાં આવી સામર્થ્ય હોય ને, નો ખમીએ કે કોઈનું. બોમ્બ મૂક્યા હતા ને, એ પણ બાપાને ખબર હતી. આવડા બ્રિજે કલકત્તા જતા આવડા બ્રિજ આવે છે. અને જયેન્દ્રભાઈ ધર્મજનાને કીધું કે છેલ્લા ડબ્બામાં બેસજો તમે.
બોમ્બ મૂક્યા નાખી દઉં. પગ પકડો મારા છેલ્લા ડબ્બામાં બેસીશ. અને બરોબર ટ્રેન ગઈ અને પુલ તૂટ્યો, બોમ્બ ફૂટ્યા, આખી ટ્રેન ગંગા નદીમાં ગઈ. પણ 3 ડબ્બા ઠેરાઈ રહ્યા પડતા પડતા પાટા ઉપર, જે ભાઈ છેલ્લા ડબ્બામાં બેઠા હતા. એ પાછા આવીને બાપાને પગે લાગ્યા કે બાપા તમે જીવતો રાખ્યો મને, નકર હું તો જો રિઝર્વેશનમાં બેઠો જ આગળ. પણ એ ભાઈ બાપાને શું કહે છે યોગી મહારાજ, તમે કહી દીધું હોત તો કેટલું માણસ બચી જાત કે બોમ્બ મૂક્યા છે. સ્વામી કે એવું ન કહેવાય. સરકાર આપણે પૂછે તમને કેમ ખબર પડી ગઈ, તમારો હાથ હશે માલપા. અને જ્યાં જ્યાં બોમ્બ ફૂટીને આપણને બોલાવે પાછા. આ કોક વાર રિમાન્ડ લે, એ બધી એ નહીં, એ તો ભગવાનના ભક્તની રક્ષા કરી લે, બહુ ઊંડા ના ઉતરે. બહુ વિશ્વાસ હતો તો બચી ગયા. પણ એટલું જાણતા હતા કે ટ્રેન આવશે. અહીં ભાવનગરના લાભુભાઈ રાજગુરુ, આપણે અહીંયા સત્સંગી સુસ્ત અને ગુરુકુળ સંભાળતા ગોંડલ, ગણોદ પારાયણમાં ગયા. બાપા એને 2 ભાથા બાંધી કે બાપા હું સાંજે ઘરે પહોંચી જવાનું. કે ના, પણ 2 ભાથા શું કરવા છે? સ્વામી વહેલા ઉઠીને પૂરીઓ બનાવે, સૂકી ભાજી બનાવી દે અને 2 ટોપલિયું બાંધી દે, કપડા હાથે વીટીને. એક બગડે ને બીજું ખાવા થાય. તે રેલવે સ્ટેશને બિચારા બપોર વચ્ચે બેઠા, 2 બાજુ ભાથા મૂક્યા અને એક ખોલ્યું અને મશીન ન્યા જ આવ્યું પાટા આગળ અને વરાળ છોડી ગરમ પાણી આખું ભાથું પલળી ગયું. ગરમ ગરમ પાણી, પૂરીઓનું બધું. બાપા શું બોલ્યા હતા, એક બગડે જ બીજું ખાવા થાય. હવે બગડે હું, એક જ તપેલી એમ સૂકી ભાજી કરી બગડે, 2 બગડી જાય. મોટા પુરુષ જાણતા કે અહીં ખાવા બેસશે, અહીં મશીન અહીં નીકળશે, એ જ વખતે વરાળ છોડશે અને ભાથું બગડશે. એટલું જાણકાર યોગી મહારાજ હતા. એ યોગીજી મહારાજે 100 વાર માર ખાધા છે, શ્રાપ નથી આપ્યો. આ ભાવનગરમાં મારેલા છે, કેરિયામાં માર્યા, અને રાત્રે લોહી લુહાણ કર્યા. માર્યા એટલે 2 ધોલ નથી મારી, માંડ બચા એટલું માર્યા છે મારનાર સાધુ. અને 6 વાગ્યા સારંગપુર પહોંચ્યા, મંગળા આરતી થઈ. બાપા કે જો આપણે મારીને કાઢ્યા તો આપણે આરતીના દર્શન થયા, નકર કેરિયા હોઈ રહ્યા હોત આપણે. સ્વામી કેવા ગુરુ છે કે એટલું કર્યું તો ગુણ લીધો, સારું કર્યું, કાઢ્યા આપણે દર્શન થયા આરતીના. તો યોગીજી મહારાજમાં આવી સામર્થ્ય હતી, છતાંય સહન જ કરતા. શાસ્ત્રી મહારાજે સહન જ કર્યું છે, કોઈનો જવાબ સામે દીધો નથી. પ્રમુખ સ્વામી બોલ્યા કે શાસ્ત્રી મહારાજ જો સામે કોરેટ કરી હોત વિરોધમાં, તો સ્વામી કે મારે રોજ ઉઠીને પોર્ટફોલિયો લઈને કોરેટમાં જવાનું હોત, એટલા કેસ હોત. પણ આપણે આપણું કામ જ કરીએ, કોઈ જવાબ જ નહીં દેવાનો. આપણે કંઈ ખોટું નથી કરતા ને બસ બોલવું, ભલે ને બોલે, જે બોલે બોલે. તો આવા મહાન ભગતજી મહારાજ એટલું સહન કરતા. વિમુખ કર્યા, મારે, દરવાજા બહાર બેસીને ભજન કરે, મંદિરમાં આવવાનું દે નહીં. ઝેર નાખીને લાડવા આપ્યા સાધુઈ. સાલુ સભામાં 2 ધોલું મારી ઉના ગામમાં, એક જવાબ આપ્યો ને. સહન જ કર્યું. જે સહન કર્યું ને સક્સેસ ગયા છે, બાંધવા ગયા નહીં રહી ગયા. મોટા મોટા ટ્રસ્ટીઓ ક્યાંય ઉડી ગયા, અધિકારીને કમિટી ઉડી ગઈ. શાસ્ત્રી મહારાજ દુનિયામાં હોનાના સિંહાસનમાં 58 દેશોમાં પૂજાય છે. આ ભગતજી મહારાજને એમ લંડન પ્રતિષ્ઠામાં હતા, ત્યાંનો રાજા પ્રિન્સ સાલ પગે લાગ્યા. અને એ વખતે આપણા ભારતના વડાપ્રધાન હતા ભાજપના, આપણા કોણ, આપણે બાજભાઈ, અટલ બિહારી બાજભાઈ, એ આવ્યા હતા પ્રતિષ્ઠામાં. એ ભગતજી મહારાજ નમતા નજરે જોઈ આરસની મૂર્તિ પધરાવી છે. માઇકલ જેક્સન દુનિયાનો આમ એ કહેવાય, ભગતજીને પગે લાગી ગયા. દરજીના દીકરા, 4 ચોપડી ભણેલી વ્યક્તિ, જેને આખી જિંદગી અપમાને તિરસ્કારો સહન કર્યા છે. એ વ્યક્તિ આજે આખા વિશ્વની અંદર, દુનિયા રે ક્યાં હું જેને કોઈ હલાવે. આ મહુવામાં પ્રતિષ્ઠા થશે, મંદિર તૈયાર થઈ ગયું, હોનાના સિંહાસનમાં બેહાડ છે, એસીમાં આરસની મૂર્તિ. અને યાત્રાળુ ઢગલા ને ઢગલા આવશે દર્શન કરવા, એમને પગે લાગશે. અને તમારા ખર્ચે તમારો ફોટો આપો કોકને મઢીને, તમારો ફોટો પડાવીને લેમિનેશન કરીને કોકને આપો ભાઈબંધને. શું કે અમારા ઘરે જગ્યા નહીં, તમારા ઘરે બાંધો ભાઈ. આપણો ફોટો તમારા છોકરા જો ભાભાધામમાં જાય ને પછી ફોટો તો તૂટી ગયો હોય ને તો ફરી નવો કોઈ કરાવતું નથી, માળિયામાં ચડાઈ દે, કાંઈ જરૂર નહીં. એ બેસણું હોય ને ક્યાં સુધી ફોટો આગળ રાખે લોકોને દેખાડવા. કોઈ નથી, કોઈને રસ નથી આપણામાં. આ મહાન પુરુષો છે ને કેવું સહન કર્યું છે. હનુમાનજી કેટલું સહન કર્યું છે. એને રામ ભગવાનને રાવણ હું ભિખારી છું આવો કેવું બોલતા. વાલી હતો વાલી, એની રાવણને બગલમાં દબાવ્યો 6 મહિના સુધી, તો વાલી બળ્યો ન કહેવાય? એ વાલીને ભગવાને એક બાણે પતાવી દીધો છે. તો રાવણને ન મારી શકે રામ ભગવાન?
ભગવાનને કોણ મારનાર છે? છતાંય ભગવાને સહન જ કર્યું છે. બધું સહન જ કરવાનું. સહન કરો ને એની મજા છે. યોગી મહારાજ બોલ્યા, સહન કરે ને હૃદયમાં શાંતિના ફુવારા છૂટે. આપણે આમ થાય, મને આમ કીધું ને 2 શબ્દો સંભળાવી દઉં સામે, તો જ મને શાંતિ થશે. એ શાંતિ ન થઈ, કડવાશ છે આપણી અંદર. સહન જ કરવાનું. અને હામાં માણસને જ્યારે સાચી વાત સમજાય છે ને, ત્યારે તમારા માટે જે પ્રેમ થશે ને એ જિંદગીમાં નહીં ભૂલાય. પ્રમુખ સ્વામી ખાલી એક ડાળ કપાવી ગોંડલ મંદિરે ઝાડવાની નડતીથી બાંધકામમાં એક ડાળ ખાલી, અને એક અધિકારી આવીને સ્વામીને કંઈક તમારો હાથ કાપી નાખ્યો હોત તો? આવા છો ને તેવા છો ને, પર્યાવરણનો નાશ કરવા આવ્યા છો તમે, સાધુ છો કોણ છો? પૂજા કરે છે પ્રમુખ સ્વામી. અને કેટલાને ગોંડલના દરબારો આપણા સત્સંગીઓ બેઠા છે. ઊભા થઈ ગયા. સ્વામી કે કોઈ બોલશો નહીં, બેહો, કોઈ બોલવું નહીં. પછી કોઈ કીધું કે આ સંસ્થાએ તો 12 લાખ તો વૃક્ષનું રોપણ કર્યું છે, અને આ સમાજની અંદર આ સંસ્થા આગળ પડીને કામ કરે. એક ડાળમાં આવું બોલી ગયા મહાન સંતને, પણ આજે માફી માગવા આવ્યા. સ્વામી કે અમને યાદ નથી હું બોલી ગયા, તમે જમીન જજો, મંદિર તમારું આવતું રહેવું તમારે, કશું નહીં. બહુ ભારે છે આ. લંડનની અંદર પ્રમુખ સ્વામીને એક ભાઈ ગાળું દઈ ગયા, સુવર્ણ તોલાને દાડે જ ગાળું દીધી. સ્વામીનું કેટલું શાહી સન્માન થયું, અને હાજે મંદિરે આવ્યા ને તરત ગાળું દઈ ગયા રૂમમાં બેસીને. એ વખતે બિના જ હતા. સ્વામી કે જમાડીને મોકલજો, પાપડ શેકી દેજો, બોલ્યા પ્રસાદ આપજો. ભલે આપણે બોલી ગયા, મનમાં રાખશો નહીં. મળે કોઈ આવે, તમે એટલી સંખ્યામાં બેઠા છો, તમારા ઘરે કોઈ ફળિયામાં ગાળું દી જાય, પછી બોલો તમે ચા પાણી કર્યા પછી જવા નથી તમારે. બોલો, મેથી પાક આપે, કોક કરાવે ને એ ન ગમે આપણને. આપણે જ ન કરે, બાજુવાળા કરાવે ને એ ન ગમે. મોટા પુરુષના મનમાં કાંઈ નહીં. આંબલ્યો દાઢમાં રહે? ખોપારી કોઈ દાઢમાં રાખી શકે? પણ આખો માણસ રાખે છે કે નહીં? હું કે આને મેં દાઢમાં રાખ્યો છે. કેટલો ખોપારી કરતા મોટો, આખો માણસ દાઢમાં હોય. શેરીના કૂતરા હોય ને, એ તો શેરી પૂરી થઈને ઊભા રહી જાય, બોર્ડર આવે નહીં. આપણે ભસતા હોય ને, બીજી શેરીમાં ન આવે. માણસ તો ઠેઠ શમશાન સુધી વાહે, પણ એ છોડે જ નહીં મરો ક્યાં સુધી. એ કડવાશો છે ને, એ શાંતિ ન લેવા દે, આનંદમાં જ રહેવાનું. સંત આનંદ ફકીર કોઈ નહીં. યોગી મહારાજ એવા ઓલિયા પુરુષ હતા. ઉંદરડો માળા કાપી ગયો ખોખાવદરમાં, બાપા કે ઉંદરડાનું સારું થશે. એને ગમે તે ન હોય, કોઈ પણ પ્રસંગોની અંદર કોઈ દે આનંદ ને આનંદ. કેળાની સાલ મૂકી યોગી બાપા માથા પર, બાપાએ આંખો ખોલી નહીં, લઈને બાજુ મૂકી દીધી. ધ્યાન કરતા હતા. રહેવાય આપણથી? કેળું એ ખાઈ ગયો, સાલ યોગી બાપા માથા પર મૂકી ગયો. એ કચરા પેટીથી માથું આવા મહાન સંત. સ્વામી આમ કરીને મૂકી. બોલો આપણે હોય તો શું કરીએ? પૂજા બધું પડ્યું રે. કોણ હતો હોતો પહેલાં, પછી બીજું બધું છે કોણ સાલ મૂકવા વાળો? અને કેટલું થઈ જાય આપણને, બધાને થઈ જાય. બોલો, તારે મહાન પુરુષનો આનંદ લેવો હોય ને, તો આ માર્ગ એ જ છે. માત્ર એક જ માર્ગ છે, આ જ સાધુતા. સહન કરો, નમી દો. ભગવાને સહન કર્યું છે, કેટલું સહન કર્યું છે શ્રીજી મહારાજે. કૃષ્ણ પરમાત્માને એનો હગ્ગા માસીનો દીકરો શિશુપાળ રોજ 100 ગાળું દે, એવો અપલખણ હતો. એની માસી કહી રાખેલું કે મારો છોકરો થોડો એવો છે, તું મારીશ નહીં કૃષ્ણને. કે કૃષ્ણ કે 100 ગાળું છે ને ક્યાં સુધી નહીં મારું, પછી વધારે દિવસે જ મારીશ. 100 ગાળું કૃષ્ણ ભગવાન સહન કરે. બહુ ભારે છે આ સામર્થ્ય હોય ને સહન કરવું ને. પ્રમુખ સ્વામીમાં કંઈ સામાન્ય સામર્થ્ય નથી, એ શ્રાપ દે ને. બાપાના પૂતળા બાળ્યા ને, તો સ્વામીને કીધું બાપા તમારા પૂતળા બાળ્યા. સ્વામી કે વાહ, જીવતા અગ્નિ સંસ્કાર જોયો આપણે, સારું કે કાંઈ નહીં, હસી પડ્યા. ગમે તેવો છાપામાં લેખ આવે ને ઝાંખપ ન આવે, અડે જ નહીં. પ્લેનમાં બેહો ને પછી ખાડા ટેકરા આવે જ નહીં, બમ્ફ લાગે જ નહીં ને ફાટે ગાયું નીકળીને, કાંઈ નહીં. એ બધું હેઠે આવે. અમુક આધ્યાત્મિક ઊંચા એવી છે ને કે નીચેનું કોઈક બોલે અને અડે જ નહીં. મારા વિશે હું બોલે? પ્રમુખ સ્વામી ક્યારેય બોલ્યા છે? ઇન્દ્ર રાજા હતા, એને વિચાર આવ્યો કે હું વરસાદ પાડું છું તો દુનિયા આજે ખુશ છે. વરસાદ ન હોય તો માણસ મરી જાય તરસ્યા, અને વરસાદ ન હોય તો માણસ અધ્ધર જોવે. અને સારો વરસાદ પડે પછી હેઠે જોવા પડે, કપા કેવો ઉગ્યો, ઉપર પૂરું. પછી સુખમાં સાંભળે હોની ને દુઃખમાં સાંભળે રામ. સુખ હોય ત્યારે ઘરણ, મંદી હોય ને વચ્ચે બહુ સુરતમાં મંદી આવી ને, કોઈ જે મંદીનું પગથિયું ચડ્યા નથી ને એવા શેઠિયા પરીક્ષણા ફરતા હતા. બહુ માણસ પછી આમ બહુ આમ ટપાલું લખે, કાંઈ કરો.
એટલે ભગવાન છે ને દુઃખમાં બહુ યાદ આવે. ને ભગવાન ઇન્દ્ર વરસાદ પાડે અને ઘણીવાર વરસાદ ખેંચાય ન થાય, તકલીફ પડી જાય બહુ. એમાં ઇન્દ્ર રાજા પૃથ્વી પર માણસ બનીને આવ્યા કે લોકો મને યાદ કરે છે કે નહીં, હું વરસાદ પાડું છું તો કંઈ મારો આદર ભાવ. અને બધી જોતા જોતા એક રેંકડો નીકળ્યો ને એમાં બધી નાની નાની મૂર્તિઓ વેચવા નીકળેલો શિલ્પી, ફૂટફૂટની એવી માતાજીની, જલારામની, ગણપતિની, વિષ્ણુ, બધી જાતની મૂર્તિઓ વેચે. એમાં ઇન્દ્ર રાજા માણસના રૂપમાં જ હતા હાવ. એ રેંકડા કે જઈને ઊભા રહ્યા કે કોની કોની મૂર્તિ છે આમાં, મારી છે કે નહીં. એમાં ગણપતિની મૂર્તિ પકડીને પૂછ્યું કે આનો શું ભાવ છે. રેંકડાવાળો કે 4 રૂપિયા છે ભાઈ આના. ઇન્દ્ર રાજા ખુશ થઈ ગયા કે 4 રૂપિયામાં મૂર્તિ વેચાઈ જાય. ગણપતિ તો માંડવામાં પહેલાં, લગ્નમાં પહેલાં, મુહૂર્તમાં બધે, અને 4 રૂપિયા કિંમત એની. પછી એની વિષ્ણુ ભગવાનની મૂર્તિ પકડી કે આની શું કિંમત છે, કે આના 6 રૂપિયા. લક્ષ્મીના પતિ કહેવાય, એના મંદિરો છે, 6 રૂપિયામાં વેચાઈ જાય. અને ઇન્દ્ર રાજાએ પોતાની મૂર્તિ પકડી હતી બ્રહ્માજીની, ઇન્દ્રની. આની શું કિંમત, એ કે આ 2 લો ને તો મફત છે. પેકિંગમાં આપે, પેકિંગમાં આપણે લઈને ટ્યુબ લઈને બ્રશ મફત આપે, કોથમરી મફત આવે, શાક ભેગું. એમ એને કાંઈ કિંમત નથી, આ લો તો મફત છે. તે ઇન્દ્રએ ફરીને પૂછ્યું, ભાઈ એની કિંમત પૂછ્યું કે સાંભળ્યું નહીં તમે. તે ઇન્દ્ર હાલતો થઈ ગયો ને, રેંકડાવાળો કે આવા મફત છે, હું ભાવ પૂછવા આવો, લેવું નહીં. એને ખબર છે કે ઇન્દ્ર રાજા છે, દાજે આપણે ડામ દીધું. અને સ્વર્ગમાં ગયા ને ઇન્દ્રને મોઢું હાવ પ્લાસ્ટિક સર્જરી. હું છું વિષ્ણુ ભગવાન કે કાંઈ નહીં, કે કહેતો ખરા મોઢું કેમ એવું ઉતરીલી કટી જવું. એ કે ગણપતિને 4 રૂપિયામાં વેચે, તમને 6 માં, મને જ મફત હાલે છે બધાને. ભગવાન કે મૂર્ખ, આપણી કિંમત કઢાવવા જવાય? આપણી કિંમત આપણે કઢાવાય? પ્રમુખ સ્વામી ક્યારે દુનિયામાં પૂછ્યું કે મારા માટે લોકો શું બોલે છે, લોકો શું અર્થઘટન કરે છે? પડી જ નથી એને. આપણને બહુ હોય પેલા મારા માટે કંઈ સારું બોલતા હતા, કંઈ ખરાબ બોલતા હતા. આપણે 2 જણા ભેગા થઈને વેમ પહેરી જાય મારું જ બોલતા છે. કેટલું બધું મનમાં આપણે આ બધું લોકનું પડેલું છે. ભગવાનની જેને મસ્તી છે ને એને જે કહેવું હોય કે. આપણે શું, આપણે આપણું સુખ કામ કોઈ લઈ જાય, આપણે આપણા આનંદમાં રહેવાનું, અને આપણા થકી કોઈને દુઃખ ન થવું જોઈએ. આપણે આપણા નિયમમાં બોર્ડરમાં રહીને ભજન કરવાનું. પછી લોકોને જે બોલવું એ બોલે. ગુણેશાએ લખ્યું કે આપણને કોઈક એમ કે આખું ગામ કે તમે બહુ વિદ્વાન છો, તો આપણે વિદ્વાન થઈ જઈએ. અને કોઈક આપણે વિદ્વાન હોય ને કોઈક તમને કાંઈ આવડતું નથી તો આપણે ભૂલી જાય કંઈ બધું. લોકોને જે કહેવું હોય કે. ભગવાન સ્વામિનારાયણે કોઈની સામું જોયું નથી, નીચામાં નીચી સેવા કરી છે, માન રાખ્યું નથી. એક 2 પૈસાના માણસ, એની મજૂરી ભગવાને કરી છે, એના સંડાસ સાફ કર્યા સેવક રામના. આવા સ્વામિનારાયણ ભગવાનના પૃથ્વી પર આવ્યા, આપણને આદર્શ બતાવ્યો છે, એવા સંતો બતાવ્યા છે. આપણે જીવનની અંદર આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષના માટે બીજું કંઈ કરવાનું લાંબુ નથી હોતું. એવા મહાન આપણે 3 દિવસથી સાંભળી સત્પુરુષનો બાપાનો મહિમા, કે કેવા ગુણિયાલા જે પ્રમુખ સ્વામી પ્રગટ એવા સત્પુરુષ છે. એની અંદર જોડાણ આપણું થાય, એનો આદેશ પડે, એના સદ્ગુણો આપણામાં આવે, એ પુરુષ રાજી થાય. ભક્તિ એટલે આ છે. જાત્રાને બધું ઠીક છે, આપણે કરીએ, આપણી શ્રદ્ધા છે, પારાયણ બેહારીએ, કથા બેહારીએ, પણ કથા આપણી અંદર ઉતરવી જોઈએ. થોડાક શબ્દોમાં જ લાગી જાય, થોડુંક અડે ને પતી ગયું, પછી એને સમજાવવું જ ન પડે. નિત્યાનંદ સ્વામી લખનૌમાંથી આવ્યા, 80,000 રૂપિયા એ જમાનાની કેસ મૂડી હતી ઘરમાં, 80 કરોડ થાય આજે. એ મૂકી અને 4 વેદ મોઢે બોલે. લખનૌમાંથી ગઢડા આવ્યા ચાલતા. શ્રીજી મહારાજના પહેલી વાર દર્શન કરી અને કીધું મને દીક્ષા આપી દો. એવું નહીં કંઠી પહેરાવો, ભેખ પહેરી લીધો તરત જ. આ તો આપણે 2 વર્ષ પછી મળે ને, કેમ કપાળ કોરું? સ્વામી નવા છે હજી, અમુક તો નવા જ મરી જાય, જૂના થાય જ નહીં, 10 વર્ષ થાય તોય. અરે જૂના ક્યારે થશો? આજ ઝડપી યુગ છે. પૂજા કરો ને સવારમાં ઉઠીને. રાત્રે હું કામ મોડે સુધી ટીવી જોવો ને ગપ્પા મારો, મોબાઈલ લઈને ફરો છો? વહેલા હોઈ જાઓ અને વહેલા ઉઠીને પૂજા કરો તો છોકરા શીખે. આ બાળકો બેઠા છે, એના પપ્પા પૂજા કરે તો ભલે છોકરો કાંઈ ન કરે, પથારીમાંથી ઉઠીને ખાલી જોવે ને એનું હૃદય બદલાય. જો મન જોડીને પૂજા કરતા હો, આરતી કરતા હો ને, છોકરો ખાલી મા બાપને જોવે, ભાષણ આપવાની જરૂર જ નથી. પ્રમુખ સ્વામી કાંઈ ભાષણ આપીને પરિવર્તન નથી લાવ્યા, જીવન જીવીને સમાજને આપ્યું છે. બધું જ્ઞાન બધાને હોય છે. હું બોલું તમને જ્ઞાન નથી કંઈ? તમને બધાને ખબર છે ને મૂકીને જવાનું છે? નથી ખબર? પ્રમુખ સ્વામીને અમેરિકામાં એક ભાઈ શું કીધું
કે થોડાક પૈસા હતા ને સુખી હતો. પૈસા બહુ વધ્યા ને ટેન્શન વધ્યું મને. કરોડો રૂપિયા કમાણો પણ એટલું ચિંતા વધી ગઈ. એને કરતાં પહેલાં થોડું હતું ને મજા હતી. વિવેક સાગર સ્વામી કે થોડાક આપો, આ સંસ્થા ઘણું સમાજનું સારું કામ કરે છે. એ કે આપવા લેવાની વાત નથી, આ તો ખાલી તમને જણાવું છું. આ તો હું તો કરું છે. બધા જાણે છે, જ્ઞાન બધાને છે. હા, કે તમને કાંઈ એમ જ્ઞાનથી તેમ જ્ઞાની થઈ જાવ, એમ જ્ઞાન કાંઈ પોથામાંથી નથી ને કાંઈ પ્રવચનથી નથી મળી જતું. બુદ્ધિના તર્કથી જ્ઞાન નથી મળતું. જ્ઞાન ગુરુની કૃપાથી મળે છે. એ આત્માનું જ્ઞાન અંદરથી આવે છે. એ જ્ઞાન ખૂટે નહીં. આ તો શાસ્ત્રના કોટેશનો આપી દઈએ, આમાં આમ લખ્યું, આમાં આમ લખ્યું, આને આમ કીધું. હવે તો એક માહિતી મળી આપણને. નકશો થયો, મકાન બાંધવાનું બાકી છે. માટે આપણા જીવનની અંદર એવી ગુરુની કૃપા જેની પર થઈ જાય. શંકરાચાર્યએ આ વાત કરી, તુલસીદાસે આ વાત કરી, ભગવાન વેદ વ્યાસે આ વાત કરી છે. કપિલદેવ ભગવાન 24 અવતારમાં અવતાર એની માતા દેવહૂતિને સંત બતાવ્યા છે. કોઈ પણ જગ્યાએ સંત બતાવ્યા છે. હવે સંતની તો મહિમાની બધાય વાતો કરે, દુનિયામાં મોટી મોટી પારાયણો કરે, સાધુની જ વાતો કરે, પણ સાધુ છે એવા સંત તમારે ઘરે? તમારા ગોડાઉનમાં માલ ન હોય ને તમે જાહેર કરો, ઘરાક આવે તો આપો. હું સંત ક્યાં છે? વાતો કરે શું થાય? આપણી આગળ એવા મહાન સંત આ પૃથ્વી પર બોલતા ચાલતા યોગીજી મહારાજ જેવા ગુરુ પ્રમુખ સ્વામી આજે મોજૂદ છે. અને આપણે એના ભાગ આવી ગયા જોગમાં. ભાગ્યશાળી છીએ આપણે, બહુ જ ભાગ્યશાળી કહેવાય. બહુ જન્મના પુણ્ય ત્યાં સત્સંગ મળ્યો છે. દુનિયામાં કોઈ દી આગળ નથી, આપણી આગળ સત્સંગ છે. આ લોકો આગળ ભલે સંપત્તિ હોય, પૈસા હોય, વાહ હોય, મોટપ મળશે, માન મળશે, વિષયો મળશે, શાંતિ નહીં મળે આપણને, મોક્ષ નહીં મળે. એ આ સંત આપશે આપણને. એવા ગુરુની રાજીપો આપણે લઈ લેવો એ આપણા જીવનની કમાણી છે. એ જ કરવાનું છે. આપણો સ્વભાવમાં ફેરફાર થાય. રોજ આપણે આ જીવન લક્ષી જ વાતો કરીએ છીએ. આ જ કરવાનું છે. ભાગવતમાં હું લખ્યું ને એ બધું બરાબર છે. કૃષ્ણ ભગવાન આપણે જે કરવાનું છે ને એ પહેલું આપણે જરૂરનું છે. તમને માથું દુખતું હોય તો માથાની દવા જ લેવાય તો રાહત થાય. જરૂર છે એ કરવાનું છે. ગુસ્સો આવે છે તો બંધ કરો. કાંઈક થાય છે, માન છે આપણામાં દ્રષ્ટિમાં વિકાર છે, ખોટું જોવાઈ જાય છે આપણથી બજારમાં, આપણા મનમાં ખોટા ઘાટ થાય છે તો બંધ કરો. આધ્યાત્મિક માર્ગ એમને નહીં સમજાય કાંઈ. આધ્યાત્મિક માર્ગ, ધર્મનો માર્ગ એ સંયમ પાડ્યા પછી જ સમજાય. એ ફૂટલું મન હોય, ભટકતું મન હોય, ક્યાં સુધી ખાલી ભલે ભાંસ થાય આપણને, અંદર ના થાય કાંઈ. અંદરનો આનંદ આવે જ નહીં. અંદરનો આનંદ લાવવો હોય તો સંયમ જ કેળવવો પડે. લક્ષ્મણજી જંગલમાં હતા અને રાજમાં એને કાંઈ સુખમાં ફેર નથી પડ્યો. અંદરનો આનંદ આવે છે, એ ખૂટે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર થોડાક મોડા ઉઠ્યા આરામમાંથી, અને સુભાષભાઈ કરીને એક હરિભક્તે પૂછ્યું કે સ્વામી ઊંઘમાં અમેરિકા જતા રહે હું તમે? સ્વામી અમેરિકાથી લંડન આવેલા. સ્વામી કે સુભાષ, ભગવાનના સુખ આગળ અનંત અમેરિકા આંટા મારે. અનંત અમેરિકા કચરો લાગે ભગવાનના આનંદ આગળ, દીવાના થઈ જવાય. એ ભગવાનના સુખે સુખી છે અને આપણને સુખ દેવા માટે આવ્યા છે, તો એવું સુખ આપણા જીવનની અંદર આવે. એટલે આપણે આ સાધના કાંઈક ને કંઈક કરવી જ પડે. આપણે એમને ખાલી અગરબત્તીને દીવો કર્યા કરો, તેમ 5 વર્ષ પહેલાં દીવો કરતા હજી દીવો જ કરો છો. આમાંથી જો પૂછીને તો અડધાને આરતી નહીં આવડતી હોય. એક માળા હાસી નહીં ફરતી હોય ભગવાનને પોગે એવી આપડતી. બોલો, એક સત્સંગી તો કેવા મળ્યા છે અમને કે હું ડુંગળી ખાઉં પણ કંઠી કાઢીને પછી ખાઉં. કંઠી પહેરીને તો નો જ ખવાય ને પછી પહેરી લઉં ખાઈને મોઢું ધોઈને. એ ધર્મ કહેવાય? એવા ધર્મ પાળવાના આપણે? ડુંગળી ખાવ, કંઠી કાઢીને ખાઈ લઉં. કેવું બુદ્ધિ એની વિચારે છે. માટે આપણે જે કાંઈ તમારો દીકરો આગળ વધે ભણવામાં, બધા મા બાપની ઈચ્છા હોય. ક્યારે તેમ બોલ્યા છો 85% લાવે તો વધારે મહેનત ન કરીશું આપણે, એટલા ઘણા ખાતે ખૂટે. 85 બરાબર છે. 90 લાવે, 90 લાવે કે 95 લાવે તો એ દેખાય તમને. પગારમાં વધારો દેખાય. ભક્તિમાં આપણે એવું થાય છે કે હું કંઈક વધારે કરું. હું મંદિરે આરતીમાં જાઉં, આરતીમાં જતો તો કથામાં બેહું. હવાની કથામાં કેટલા જણા હોય છે? 25 હરિભક્તો હોય છે. સવારમાં કોને ઓફિસ ખુલી જાય છે વહેલી? ભુજની અંદર 250 માણસ આવે છે હવાની કથા. ભાવનગરથી 10મા ભાગનું સિટી નથી, 2 લાખની વસ્તી છે. કેમ આપણે ન આવીએ કે બધાય? હમણાં પેંડા વેચતા હોય તો
10 પેંડા વેચે રોજ આરતીમાં. નો સંખ્યા વધે. પેંડા જેટલી કિંમત નથી કથાની. દિનેશભાઈ ગઢાળી એટલો મોટો વેપારી રોજ કથામાં આવે. મોડા ઉઠો છો શું કામ? ભગવાને ના પડી સૂર્ય ઉગ્યા પહેલા ઉઠી જવું. આ બધું કરે કોણ કરે? હરજી ઠક્કરને પૂછ્યું ગોપાળન સ્વામી કેટલું હાલો? કે હું નો હાલી એકું. આવે મારે તો 70 વર્ષ થઈ ગયા. કે હડકાયું કૂતરું વાહે પડે તો ખેતર સુધી દોડું. ભી નથી ને. તારી માથે ભમે કાળ રે ઊંઘ તને કેમ આવે? જાગી જવું જોઈએ. અવસર આવ્યો કહેવાય. અવસર આ હીરાની તેજીને મંદી એ તો સામાન્ય છે. હાસામાછી તેજી આપણે એ આવી છે કરોડો જન્મના. જન્મ મરણ ગર્ભવાસ 84 લાખ જન્મ ફાટી ગયા આપણા. ભગવાન મળી ગયા આપણને. અંતકાળે ભગવાન લઈ જાય. હોનાના પેલેસ હશે તો આ તો છોડવાનું છે એક દાડો. મધમાખી ભેગું કરીને વાઘરી લઈ જાય બધું. ભલે ને ભેગું કર્યું હોય, એક ફૂંક મારીને ઉપાડી ગયો હોય. આખી જિંદગી ભેગું કરો, કાલે રામ બોલો ભાઈ રામ. મોહ પામશો નહીં. પિત્તળમાં છલકાટ હોય પણ પિત્તળ ડીમ પડી જ જશે. આ જગત પિત્તળ છે, એમાં લોભાશો નહીં કોઈ. ભગવાનમાં લોભાવો. ખપી જવાનો આ માર્ગે. ગમે તેટલા દુઃખ પડે, કચરો થઈ જાય, ગમે તે થઈ જાય, આપણું ભગવાનનું ધામ મળવું જોઈએ આપણને. બસ કેટલા દાડા જન્મ ટીપ થઈ હોય ને રાષ્ટ્રપતિ કે 2 મહિના હું કહું એમ કરવું, તમને છોડી દઈએ જન્મ ટીપમાંથી. ન કરીએ આપણે છોકરા જેમ કેમ કરીએ ને. દલીલ કરીએ એકટાણા મન નહીં ફાવે. હું બહુ વહેલો નથી ઉઠી શકતો ભાઈ. હા સાહેબ તમે કયો એમ કરું. એક રાષ્ટ્રપતિ જેલમાં ગયા છે ખબર લેવા. તે 3 વિભાગ હતા જેલના. 3 બ્લોક છે, નોખા નોખા મકાન. પહેલામાં 300 માણસ હતા. એને રાષ્ટ્રપતિ બોલાવ્યા. તમને કંઈ તકલીફ હોય તો કયો. રાષ્ટ્રપતિ છે ભારતના. સત્તા છે, પાવર છે. હું આવ્યો છું તો તમને કંઈક લાભ કરીને જાઓ. તે 5 જણા ઊભા થઈને શું કીધું કે સાહેબ તમે આવ્યા છો ને તો નાવાના હાબુ આપે, પાણી આપે. એટલું શરીર પરસેવો ગંધાય ને અમને હાબુ નહીં દેતા ને હરખું પાણી નાવા નથી દેતા. રાષ્ટ્રપતિ કે અમને છૂટથી નાવાનું હાબુ બધી વ્યવસ્થા કરો. તરત થઈ જાય ને. એને કોણ પાવર? એ તો વીટો પાવર છે. બીજા બ્લોકમાં ગયા કે તમને કંઈ તકલીફ છે કે અમને જમવાનું નથી ફાવતું હોય. મોણ જ નથી થકતા. રોટલી વાયસર જેવી હોય હાવ. અને ખાવાનું જ ફાવે નહીં. પછે નહીં કંઈક જમવાનું દાળ ભાત શાક રોટલી આવે કંઈક એવું હરખું જમવાનું અમને મળે એટલું કરો ને. બીજું કાંઈ દુઃખ નથી અમને કે આને જમવાની વ્યવસ્થા કરી દો વ્યવસ્થિત. 2 રસોઈયા રાખો, ખર્ચો ફાળવી દીધો. ત્રીજા બ્લોકમાં ગયા તમને કંઈ તકલીફ છે કે સાહેબ છોડી મૂકો સારું કે એટલે છોડી દો. હવે હાબુવાળા પસ્તાણા. ભગવાન જ્યારે આવે ને લોકમાં જન્મ મરણમાંથી છોડાવવા આવે છે. પણ આપણે શું માગીએ છીએ? શરીર સારું રહે એવું કરો. કંઈક મંદી નીકળે, કંઈક આમ થાય, ઘરનું ઘર થઈ જાય, હગાઈ થઈ જાય, ઢીકડું થઈ. ભાઈ એ તો ન થયું. કેટલા જન્મથી પૈણ્યા છે, ન પૈણ્યા શું ફેર પડી જવાનું છે આપણને? આ ભગવાન હથેવાળો હરિસંગાથે કરી નાખ્યો. ભગવાન મળી ગયા. મીરાબાઈ છોડી દીધું રજવાડું. ભીખ માગતી થઈ ગઈ. બાઈ સમજાણું તો ઘરમાં રહ્યો તમે, ગાડીઓમાં ફરો સગવડ હોય તો, પણ મંદિરે તો આવો. આપણે હિન્દુઓ છીએ. આપણી પ્રણાલિકા ભૂલવાની નથી. કોઈના કપાળ કોરા ન હોય. સાઉથની અંદર એક માણસ કપાળ કોરાવાળો નથી. તમે ભારતની અંદર જાઓ, સાઉથ ભારતમાં, દક્ષિણ ભારતમાં. હું 5-6 વાર શિબિરોમાં બધે ગયો છું. મદ્રાસની અંદર 85 લાખ માણસની વસ્તી છે. એક વ્યક્તિનું કપાળ કોરું ન હોય ચાંદલા વગરનું. બધાના ઘરે રંગોળી પૂરાય. તુલસીના કેરાને આરતી કરે એટલી શ્રદ્ધાવાળા બધા છોડવાને. મંદિરમાં લાઈનો લાગે દર્શનની. હવારના પોરમાં વહેલા આપણે નીકળ્યા હોય ને બધા મંદિરમાં લાઈનો હોય દર્શનની. 3 પાનના ગલ્લા છે આખા મદ્રાસમાં. કોઈને એમ ગુટકા ખાતા જોયા નથી ત્યાં. ટીટી આવ્યો હોય ને ચેક કરવા ટિકિટ તો પેલા પંચાંગ પ્રણામ કરે સંતોને. અમે ડૉક્ટર સ્વામી જોડે લિફ્ટમાં બેઠા અને સૂકા મેવાનો પ્રસાદ હતો. ડૉક્ટર સ્વામીને આપ્યો હતો, ભેગો લીધો અને મુઠ્ઠી ભરીને પેલા લિફ્ટમેનને આપ્યો. ન લીધો. લિફ્ટમાંથી ઉતર્યા પછી પંચાંગ પ્રણામ કર્યા પછી પ્રસાદ લીધો. ફ્રેડ પગમાં માથું અડાડે. આ તો ઘણા પછી બહુ જૂના વડીલો થઈ જાય ને પગે લાગે ને તો ગોઠણને લાગે કેવું છે ખંભે અડે. અને ઘણા લાંબો હાથ કરે. એટલે વેવાય છે તો રામ રામ કરે. સંતોના ચરણ પરસે તો કરો. કંઈક પ્રણાલિકા તો શીખવાની આપણી. ખાવા પીવાના તો ઉઠીને આ જ બધું બસ. આ હું શીખ્યા છોકરા બધું તમારો મોબાઈલ આ છોકરા રોજ મછેડતા હશે. કારણ કે તમારે સેટ કરવા એને દેવો પડે. આપણે સમજ પડે નહીં. ગોઠવી આપે બધું.
એટલે તમારે એની ગરજ પડે છે એટલે એ માગે તો દેવો પડે ને કે તમને સેટ નો કરી દે પાછો. એટલે અડધો કલાક રમ્યા. આ રમકડા જોડે રમે, મા બાપ જોડે હેત ન રહ્યું અને યંત્ર જોડે સમય ફાળવતા થઈ ગયા. છોકરા દીકરા દીકરીઓ જોડે લાગણી પ્રેમ વીટાય વળે તમને. એ જે અંદરની કુટુંબ ભાવનાઓ છે ને એ તૂટતી જાય. પ્લાસ્ટિક જેવા જીવન થઈ જાય પછી સોના ઘરમાં સગવડ લાવી દઈ બસ. માટે આપણે દરેક આપણો પરિવાર સુખી થાય. આજે અમે પેલા ગારિયાથરવાળા વલ્લભભાઈ ને આવ્યા છે સભામાં, એના કારખાને ગયા. બધાને કારખાનું બંધ કરી દીધું, ઓફિસ બધી બેસી જાઓ બધા. કથા કરાવી બપોરે 12:30 ધર્મની. અને હું બોલ્યા એને એક વ્યસન નથી, વલ્લભભાઈ ને ગારિયાથરના એક વ્યસન નથી. એ કે બધાને વ્યસન મુકાઈ દો, અમારા કારખાનામાં વ્યસન ન જોઈ. એને નથી એટલે એ બોલ્યા. પહેલું મેં એને પૂછ્યું તમારે છે? એ કે ના મારે નથી. તો ન હોય ને એટલે એને વિચાર આવ્યો. એ ખાતા હોય તો ન બોલે, બધાને છોડા હોય. પણ એને એક વ્યસન નથી. કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવી છે, ધર્મવાળા છે. તો આપણી અંદર આજે ધર્મ ભાવનાઓ જેને કે પોષણ મળે. તમે કંઠી બાંધી દોરો બાંધ્યો, કોઈનું ચગદું પહેર્યું, પણ પોષણ કોઈ આપે છે? ધર્મ વૃદ્ધિ પામે, બે રીતે વૃદ્ધિ પામે. એક આપણા હૃદયમાં ધર્મ છે એનો વિકાસ થાય. એનો વિકાસ શું થાય કે સ્ટ્રોંગ થાય આપણું મન, અધર્મમાં લેવાય નહીં આપણે. અને બહારની સંખ્યાની અંદર ધર્મનો વિકાસ થાય. પોષણ મળે ને, બાળક હોય એને પોષણ આપે તો વૃદ્ધિ પામે. છોડ વાવ્યો, ઘાસ વાવ્યું, ખાતર પાણી દવા હોય તો વૃદ્ધિ પામે ને ફળ આવે. એમ આપણી અંદર ધર્મ છે એનું પોષણ કોણ આપે? નકર ન્યા જ રહે ધર્મ, એટલો ને એટલો જ રહે. 5 વર્ષ પહેલાં જે આપણી અંદર ધર્મ હતો એ આજે એટલો ને એટલો જ રહેશે. ઘણાએ તો 5મામાંથી 4થામાં ભણવા બેસે છે, વાંચતા ન આવડે. એમ લોકો કે પહેલાં એમ બહુ સેવા કરતા, પ્રતિષ્ઠામાં જ રોજ મંદિરે આવતા, હવે બંધ થઈ ગયા. એટલે રિવર્સ થયો ભાઈ, ડાઉન થયો થોડો. માટે આપણે ચડતો રંગ રે. રોજ આપણે આવડદા કપાય છે, રોજ આપણે મોતની નજીક જઈએ છીએ દાડો ઉગેન. આ સમય નહીં મળે ફરીને. પહેલા દાડે તમને કથા કરી હતી ને, ફરીને યાદ કરાવું છું કે આપણા કેટલા વર્ષ જાય? 6 અબજ અને 64 કરોડ વર્ષ. ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એવા 100 વર્ષ બ્રહ્મા જીવે ને ત્યારે મનુષ્ય અવતાર મળે છે. કાલ જતો રહેશે. એટલે પાનભાઈ લખ્યું, વીજળી મોતી પોરવી લો, ભજન કરો. પૈસા મૂક્યા બેંકમાં એ આપણે હું ફરે બળ રહે, દુકાળ પડે, કંઈક સંકટ સમયે આપણે વાંધો નહીં આવે. પણ રોડ ઉપર ઉપડી જાય ક્યાં સંકટ સમય આવવાનો છે. પણ આ કમાણી છે ને, ખર્ચું ને ખૂટે ને ચોર ન લૂંટે. આ ભજનની કમાણી. અમુક કેવું થઈ જાય છે, આપણે થોડું જ્ઞાન થઈ જાય. હું સાધુ હોઉં તો અમને થોડી કથા કરતા થઈ, પણ ભજન ન કરીએ પછી આપણે અમુક રેન્જ બંધ થઈ જાય. સત્સંગીમાં એવું હોય. અમુક સર્વમંગલ સ્વામી અમારે કહે છે, રીઢા માટલા થઈ જાય ને પછી પાણી ઠરે નહીં. બહુ જૂના માટલા હોય ને પાણી યારે ગામડામાં, એ રીઢા થઈ જાય પડ્યા. બહુ જૂના હોય ને પછી ઠોકર વાગે ને તો જલ્દી ફૂટે નહીં, પાણી ઠરે નહીં, પછી મીઠું ભરે એમાં લોકો. એમ આપણે છે ને બહુ જૂના થઈ જાય ને પછી રીઢા, આપણે ગાંગડું મગ હોય છે ને એ પોસાદ ન થાય. તેમ કુકરમાં સીટી મારો ને તોય ખખડ્યા કરે. એમ આપણે અમુક છે ને કોવડું મગ જેવું થઈ જાય, પછી અડે જ નહીં. અમારે યોગી બાપા કથા કરે ને તે બધા ભાભા શું કે મજા બહુ આવે છે કે છોકરાને વાતો કરે. સંતો કથા કરે ને બહુ મજા આવે છે. 5 દાડા થઈ ગયા, ક્યાં સમય જાય ખબર ન રહે, આનંદ થઈ જાય. તે છોકરાઓ કે ભાભા તમે 2 દાડા ઘર હાંસો, 2 દાડા બાકી એમ સાંભળવા દઈ. તમારા હૃદય પોછા હોય. સાધુની વાતો એવી હોય ને તમારા હૃદયમાં પહેરી જાય, સાધુ થઈ જાવ પાછા, તમારે ના જવાય. કે તમે દાદા કેમ સાધુ નો છે 5 દાડાથી સાંભળો? કે અમારા તો પથ્થરના હૃદય છે, લોઢાના હૈયા, અમને કાંઈ અડે નહીં, ગમે તેટલું કૂટે. આ તો મજા આવે એટલે બેસી કરી આપણે. કઈ અંદર ફેરફારનો રેનકોટ પહેરે ને ક્યાંથી વરસાદ અડે. કેટલી કથા આવી સાંભળી નાખી. કથામાં બેઠા આપણી અંદર કથા બે જાગૃતિ થઈ જવી જોઈએ. રોજ શાળામાં અમારે દાદાઓ છે 5 વાગે કથા શરૂ કરે, વહેલા આરતી કરે, વહેલા 5 વાગે. અમારે એને ઊંઘ પૂરી ન થાય. અમારે સાધુને તો એનાથી વધારે ભક્તિ કરવી પડે ને, તો અમારે એને બ્રેક મારવી પડે. મેં કીધું ભગવાનને કે બસ નથી પકડવી ભાઈ સાહેબ, તમે મોઢું થોડુંક રાખો અને તમે 5:30 વાઈ કરો, તો કે પછી અંજવાળું થઈ જાય કે છે. અને આરતી કરીને ભાગી ન જાય. અષ્ટક બોલે, થાળ બોલે, કથા કરે. બીજી સભા પછી 8 વાગે આવે બધાય ફરીને, હવારમાં જ.
ત્રીજી સભા 3 વાગે બપોરે આવી જાય પાછા. ચોથી સભા 5:30 કરે અને 5મી સભા રાત્રે કરે. પછી શ્રેષ્ઠા બોલે પાછા બધા. 45 વર્ષથી શ્રેષ્ઠા બોલે ના 5 સભા હાલે છે, સાધુ હોય કે ન હોય. રોજની 5 સભા કરે. હવે આપણે ક્યાં એટલી બધી કરવાની છે? અમારે એક મનજીભાઈ છે લાખિયાણીની અંદર, રોજના 25 વચનાથ વાંચે છે. રોજ 3 વાગે ઉઠી આખું મંદિર વાળે કચરા પોતા કરે. એના દીકરા ડોક્ટર છે, કરોડોપતિ છે, એને બંગલો, એર કન્ડિશન ગાડીઓ છે. ભક્તિ પરાયણ જીવન માણસ કરવા વાળા ઘણાય કરે છે. પૈસો છે નહીં સામાન્ય વસ્તુ. હું સુરત ગયો હતો ને, વરાસા રોડ ઉપર સ્પિનિંગ મિલમાં એક સભા કરી હતી 4-5 વર્ષ પહેલા, અને બહુ માણસો આવેલા ત્યાં. 3000 માણસ હતું સભા. બધા પ્રચાર કર્યો હતો ને, ઠેઠ કતારગામથી બધા આવ્યા હતા વરાસા. અને ખુરશીવાળા અને વીઆઈપી બધા હોય ને, શેઠિયા એને અલગ બેહાર્યા હતા. મોટા માણસોને આપણે વ્યવસ્થા રાખી જ છીએ. પછી સામે બધા બેઠેલા. હવે અમારે સાધુને છે ને ત્યાંથી સીધી સભા પતે ને ગાડીમાં બેસીને ભરૂચ રાજ રોકાવાનું હતું. એટલે અમારે કંઈ સાધુનું મોહબ્બત હોય નહીં, એટલે બધાને વાત કરી મોક્ષની. અને ખુરશીવાળાને કીધું, મેં તમારે આગળ પૈસો છે, પણ તમારો પૈસો તમારા જીવનું ન બગાડે, અધોગતિ ન કરે, હાંચવજો. કારણ કે તમે મંદિરમાં દંડવટ કરો નહીં, તમે કોઈ જે થાળ ગાઓ નહીં, તમે તિલક સાંડલો ન કરો, નો 11 રહ્યો, મોડા ઉઠો, કોઈ મંદિરમાં સેવા ન થાય તમારાથી, હાવણી ન, કાંઈ તમે ભગવાનને રાજી કરવા શું કરો? નકરા રૂપિયાથી ભગવાન રાજી નથી થતા. માટે તમારો પૈસો તમારો. તે માળાવાળા આ હીરા ગહમાવાળા બધા સામે બેઠે બહુ તાળીઓ પાડે. પહેલાં વાત કરીને શેઠિયાની, અને પહેલાં ખરાબ દેખાય બિચારાનું. પછી થોડુંક એમને આપણે કહેવું પડે. અને પછી તમે મોટરમાં બેસી નીકળી ગયા, કોઈને મળવાનું હતું જ નહીં, એટલે કાંઈ આપણે રિઝલ્ટ દેવા જ ન આવે. આમ કીધું, હું કીધું, એ તો દવા અંદર નાખે ને એટલે પડી અસર કરે, નાખી જ દેવાય. અમને એક મિનિસ્ટરને પ્રસાદ દેવા ગયા ને, મારા વાલા કે આ લાડોડી હોય છે ને, એ સમાજનો ઉદ્ધાર થાય કે. હવે એના ઘરે જિલ્લા પ્રમુખ, કલેક્ટર, ધારાસભ્યો મિટિંગ હાલે ને 8 ખાતાનો મિનિસ્ટર. અને એમ પૈસા પ્રસાદ દેવા ગયા, હું નડિયાદ રહેતો ત્યારે. અને બધાની વચ્ચે પ્રમુખ સ્વામીને કહેજો કે આવા પડીકા વેચે નહીં, સમાજનો ઉદ્ધાર. આદિવાસીમાં જાઓ કે લોકોને વ્યસન મુક્તિ કરો, આમ કરો. અને તો બોલવા મળ્યા. હવે આપણે શું બોલી ભાઈ? આવા મોટા માણસ આગળ તો બોલાય નહીં, નકર વધારે આપણને કંઈક કરે. પણ સ્વામીનું બોલ્યા ને, મેં અમથું એને બગડેલું છે એટલે તો બોલે છે. આપણે ક્યાં જેલમાં પૂજ દેવાના છે? આપણે ક્યાં વેવાય કર્યા છૂટું કરવાના? મેં તમે કેટલી વાર આદિવાસીમાં ગયા છે? અમે તો સમાજ માટે આ ભેખ પહેર્યો છે. 1 રૂપિયો પગાર નથી લેતા સરકાર આગળથી. અને અમે 70 ગામ સુધાર્યા. તમે એક માણસને દારૂ છોડાયો છે? કોઈના ઝૂંપડામાં ગયા છો? અમે તો સમાજ માટે જ જીવીએ છીએ કીધું. અને થોડુંક કહીને અમે નીકળી ગયા. એ હજી જોઈ રહ્યા ને, એમ ગાડી બેસી નીકળી ગયા. અને 6 મહિના પછી રિટાયર થઈ ગયા. રિટાયર એટલે એમાં રિટાયર જેવું નથી હોતું, પણ હારી ગયા ચૂંટણી પછી મને શું કે આપણે ઘરની ગૌશાળા દૂધ પીવા આવજો. હવે ટાઈમ પાસ કરવા બોલાવે છે આપણને. હવે કોઈ જાય નહીં, કારણ કે ઉતરા અમલદાર કોડીના. પછી કોઈ પૂછે નહીં. એટલે મામલતદાર ઓળા ખાવા લઈ ગયા ને, પટેલ પેલા 7-12માં એન્ટ્રી પડાવ્યા ને ગૌશરણમાં 2 વીઘા. એ બાપ દીકરો સાહેબને લઈ ગયા કે મગફળીને ઓળા ખાવા આવો ને ખેતરમાં, ખુરશી નાખી દે. બાપ દીકરો ફોલીને આપે. સાહેબના હાથ કાળા ન થવા જોઈએ. સાહેબ કંઈ હગા નથી, પણ હું પેલી એન્ટ્રી પડાવવાની હોય ને. જે કારકોન સાયકલ લઈને ખેતરે આવ્યો કે ઇમરજન્સી એક ટપાલ આવી. સાહેબે વાંચીને મોઢું પડી ગયું કે શું થયું પટેલ? કે મારી બદલી થઈ ગઈ, બદલીનો ટપાલ આવી ગઈ. તે બાપ દીકરો ખાવા મળ્યા ફોલી. પેલા કે મને કે વાયરો ખાવા હું તમારી સહી ન હાલે, આ કંઈ વેવાય નથી કે બોલાવ્યા તમને? હેલ જય સ્વામિનારાયણ. હવે નવા આવે તારે તમે આ જિલ્લામાં ફરીને આવશો, ક્યાં હું તમે ધામમાં જતા રહ્યા છો કે તમે રિટાયર? હવે કાંઈ જરૂર નથી અમારે. આ તો ઉજરા અમલદાર કોડીને એવું જ છે. તમારા સંસારમાં એવું છે, જો વહીવટ છોકરો લઈ લે ને પછી ભાભાને કોઈ પૂછે જ કયો. છોકરાને જ આગળ હાર પહેરાવાય છો. હમણાં એક બહુ મોટી પારાયણ કરાવી, બહુ મોટા હીરાના વેપારી, જબરજસ્ત દિવાળી ઉપર પારાયણ કરાવી અમારા વિસ્તારમાં. મને કે તમે કથા કરવા આવજો એ વચ્ચે થોડોક ટાઈમ રાત્રે. અને મોટા ગોવિંદ ભગત દુધાળા બધા બેઠેલા કથામાં, મોટા માણસો બેઠેલા. પછી મેં કીધું આપણે નામ કોનું હારમાં લખવાનું છે? એને પૂછ્યું. તે ભાઈને મેં કીધું તમારા પપ્પાનું નામ લખી, ગોવિંદ ભગતનું એક લખીએ, આનું લખી. એ કે ના એની કાંઈ જરૂર નહીં, મારું નામ લખી નાખો ને તમે. પણ પપ્પાની કે મારા પપ્પાને કાંઈ જરૂર નહીં, કે એ બધું તમે મારું નામ લખજો ને, મારું નામ બોલજો. કે જો આ થઈ ગયા ને ઉતરા અમલદાર કોડીના, જીવતા થઈ ગયા, મૂર્તિમાં ખબર પડે આપણને. માટે આપણે જીવનની અંદર કોઈનું નથી,
ભગવાન આપણા છે, ભગવાન એવા દયાળુ છે, એની એક સામર્થ્ય એવી છે કે એના થકી જ આપણો મોક્ષ છે. બાકી કોઈ સાધના, તપ, તીરથ, જ્ઞાન કાંઈ કામ ન લાગે. ગીતામાં લખ્યું જ્ઞાનીનું જ્ઞાન પણ દોષોને લઈને ઢંકાઈ જાય છે, સ્વભાવને લઈને જ્ઞાની ઉડી જાય. માટે ભગવાનની કૃપા, શરણોમાં શીશ મેલી દીનતા ઉચારી. એ ભગવાન હું તમારો છું, તમારા શરણે આવ્યો છું, મને ઉગારજો. બસ ભગવાનનું શરણું રાખો એક. અને એ જ ભગવાન આજે બોલતા ચાલતા પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતમાં આજે આપણને મળ્યા છે. એવા સંતની આપણી પર કૃપા થાય, એનો રાજીપો આપણી પર થાય. એ આપણા જીવનની કમાણી સાચી છે. આ બધી કમાણી આપણે કરવાની છે, આપણા વ્યવહાર માટે, આપણા બૈરા છોકરા પરિવાર માટે રળવાનું છે, પણ સાથે આપણા જીવનું પણ રળવાનું છે. આ શરીરનું રળીએ છીએ આપણે, જીવનું પણ કરવાનું છે. એના માટે આપણે ભગવાન અને મોટા પુરુષ આપણે શીખવાડે છે. એટલે ભગવાન માટે જેની જેની બલિદાન આપ્યો છે, ભોગ આપ્યા છે, એના યશ શાસ્ત્રમાં ગાથાઓ ગવાય છે. રામચંદ્ર ભગવાન અને સીતા માતા જ્યારે વનની અંદર ઝાડવા નીચે બેસીને ચર્ચાઓ કરે છે અને લક્ષ્મણજી અવળા મોઢે બેસે છે. લક્ષ્મણજી મર્યાદાવાળા છે, પડખે ન બેહે. પતિ પત્ની જ બે માણસ સુખ દુઃખની વાતો કરતા હોય. ઘણી વાર જો છોકરો ગામડામાં હોય ને, એને હાળો મળવા આવે ને, તો ભાભાઈને ખુરશી નાખીને બે શું વાતો કરો છો ભાઈ, હવે તમારે ના બેહાય ને હાળા બની હવે તમારે શું જરૂર છે, રસ જ ન લેવાય. અને એ વખતે લક્ષ્મણજી આગળ નિંદ્રા દેવી આવ્યા, મૂર્તિમાન. લક્ષ્મણજીને કે છે 14 વર્ષ સુધી તમે ઊંઘ્યા નથી. 14 વર્ષ કેટલું ભારે છે. માટે હું તમારી ઉપર પાલવનો શેડો ફેરવું, તમારો થાક અને ઉજાગરો મટી જાય. લક્ષ્મણજી શું વાત કરે છે ને કે મારી પત્ની ઉર્મિલા છે અયોધ્યાની અંદર, હું નથી ઊંઘતો ને એટલે 14 વર્ષથી એ ઊંઘી નથી, પતિવ્રતા છે. એના માથે પાલવનો શેડો ફેરવો એટલે એનો ઊંઘ મટી જાય, થાક મટે. મને થાક નથી, ભગવાનની સેવામાં થાક ન હોય. આ સંવાદ લક્ષ્મણજીનો રામચંદ્ર ભગવાન સાંભળી ગયા. કોની જોડે વાતો કરે છે? રામચંદ્ર ભગવાન એ જ મિનિટે અયોધ્યાની અંદર ઉર્મિલાના રૂમમાં પ્રગટ થયા, દર્શન આપ્યા છે. અને લક્ષ્મણની પત્ની ઉર્મિલાને રામચંદ્ર ભગવાન કહે છે તું મારે ઘરે વરદાન માંગ ક્યાંક. આવી પતિવ્રતા 14 વર્ષથી તું ઊંઘી નથી, તારા પતિ નથી ઊંઘતા, તું માગી આપું તને. આપણા બધાને આંખ ઉઘાડે એવું બોલે. ઉર્મિલા કેવું માગે છે કે ભગવાન જો તમે રાજી થયા હો તો મને એવું વરદાન આપો કે લક્ષ્મણજી ક્યારે મને યાદ ન કરે, જેથી કરીને તમારી સેવામાં એને વિક્ષેપ થાય. એને મન દુઃખ નથી કે મારા પતિને હું કામ લઈ ગયા ભેગો, તમારી સેવામાં ખામી ન આવે, મને સંભાળે જ નહીં. કેવા આધ્યાત્મિક પાત્રો છે. લક્ષ્મણજીને વેણ માર્યા સીતા માતાએ, કેવી કડવાશ કાઢી છે. સીતા માતાને રામ ઉપર પ્રેમ હતો, પણ સીતા માતાની અગ્નિ પરીક્ષા કરવાની થઈ ત્યારે લક્ષ્મણજી વિરોધ કર્યો છે. જો દાઢમાં રાખ્યા હોય ને નો કે 2 વાર અગ્નિ પરીક્ષા કરવી જોઈએ. આ તો રાવણના ઘરે વરસ રહ્યા છે, બધું તપાસવું પડે આપણે. રાવણ વિરોધ કર્યો કે સીતા મારી માં છે, એની ઉપર શંકા કરો તમે, હું તમારો વિરોધ કરી. રામ સામે ક્યારેય ન બોલે. લક્ષ્મણજીની સાધુતા આ છે, આધ્યાત્મિક માર્ગ આ છે કે આપણું ખરાબ કરે એનું સારું કરવું. કોઈ દાડો કોઈની ઉપર વેર નહીં, રાગ દેશ નહીં, કોઈનું ખરાબ કરવું નહીં. ખરાબ હશે તમે પ્રેમ રાખશો તો સુધરી જશે. આપણી પર કંઈક ખરાબ હશે તો એનામાં ફેરફાર થઈ જશે. તમે થોડું ઘસાવ, એના માટે અનુકૂળ થાવ. યોગી મહારાજનો વિરોધ એક ભાઈ કરતા, એક સંત સ્વામી એની સેવામાં જોડાઈ ગયા. એ માંદા પડે એના ધોત્યા ધોઈ એને માથું દાબી દે, એની સેવા કરી. તો પહેલાં વિરોધ કરતા બંધ થઈ ગયા, એટલે વિરોધ બંધ થઈ ગયો. વેરનો બદલો વેર હોય. સ્વામી ક્યારેય નથી કહેતા વેર રાખો, ભૂલી જાઓ, સહન કરી લો, ભગવાન તમને સુખી કરશે, ભગવાન આપી દેશે, એટલું જતું કરો, પણ ઝઘડો ન કરો, કોરેટે ન જાઓ. પ્રમુખ સ્વામી કોઈને કોરેટે હજી સુધી મોકલ્યા નથી. ગમે તેવો અન્યાય થયો હોય સત્સંગીને, સ્વામી કે ભગવાન દેવાવાળા છે ને તો ભૂલી જા એટલું. અને આગળ આવી ગયા છે, હાથે પગે નીકળેલા સ્વામીજીના આશીર્વાદથી આગળ આવ્યા છે. માટે આપણે કોઈના માટે કાંઈ ન થાય, દરેક માટે સારો ભાવ રહે, પ્રેમ રહે, ભક્તિ સાચી થાય, ભગવાન રાજી થાય આપણી ઉપર, આપણા પરિવારમાં શાંતિ રહે. અને સાથે સાથે બાપા છે એની જે કાંઈ જીવનની અંદર કાર્યો કર્યા છે અને જે રીતે માણસો જોડે રહ્યા છે એના જીવન વાંચવા થોડા, એમાંથી આ સારી પ્રેરણાઓ મળશે આપણને, ઘણી સારી. કોઈના નિંદા દ્રોહમાં પડવું નહીં. લખ્યું છે બ્રહ્માનંદ સ્વામી
કેવું ભગવાન માટે લખે છે કે શ્રી ઘનશ્યામ કહે સુન નારદ, અંતર શુદ્ધ મેરો મત એ હે, મોહ સંગ પ્યાર ઉદાર નામ ઉચ્ચારદ અહોનિશ લેહે, સંત સાચે જગ માહી ફીરે, તિનકો નિરંતર દુઃખ દેહે, બ્રહ્મ મુનિ ભગવંત કહે મોહી ભજે પુની નરક में જાહે. સ્વામિનારાયણની માળા કરતો કરતો નરકમાં જશે. મોહી ભજે મને ભજે નરક में જાહે. સંત સાચે જગ માહી ફીરે, તિનકો નિરંતર દુઃખ દે. સાચા ભગવાનના ભક્તને જો દુઃખ હોય ને તો સ્વામિનારાયણની માળા કરતા કરતા નરકમાં જાઓ. કોઈનો અપરાધ નહીં કરવાનો. એ ભગવાને બહુ જગ્યાએ ના પાડી દીધી છે આપણને. મોટા દુર્વાસા જેવાને ભારે પડી ગયું, અમરીશ રાજાને એ કર્યું તો. માટે કોઈ પાપ આપણે કરવા નહીં, બધાનું સારું કરવું, એ ખુશમાં આનંદમાં રહેવું. ભગવાન સાસ રોટલો, આપણે સાસ રોટલો ખાવું, જે સંજોગોમાં રાખે. કરતા હરતા એ છે, એને દેવો હોય ગમે ને જ દેશે, નહીં દેવો હોય તો હશે તોય જતું રહેશે. પુરુષાર્થ કરવાનો, ફળ ભગવાન ઉપર છોડી દેવાનું. કપાસ વાવો હોય પુરુષાર્થ છે, ઉગાડવું આપણા હાથમાં છે કે 4 ભાઈ જુવાન ન શું ઉગે તે ખેંચીને કાઢવાનું જ બારી. પુરુષાર્થ કરવાનો, ભગવાનની કૃપા. કપાસને દવા પાણી વાડ કરો, પણ ઝીંડવા બેહારવા આપણા હાથમાં છે. ઘણા કે વણ બહુ મોટો છે પણ ફાલ બેહતો નથી. ફાલ કઈ બેહારવાનું કઈ આપણે આપણા હાથમાં છે? કઈ કશું આપણા હાથમાં નથી. પૃથ્વીને એમ, પૃથ્વી સૌથી મોટી પૃથ્વી. કાલે વાત કરીને 50 કરોડ જોજન, અને પૃથ્વી કોના માથા પર રહી છે? શેષ નારાયણના. એટલે સૌથી મોટા કોણ કહેવાય? શેષ નારાયણના માથા પર પૃથ્વી ધરી રહ્યા છે. શેષ નારાયણ પડખું ફરે થોડા હલે ને એટલે ભૂકંપ થાય છે. એના માથા પર તમારા ભાવનગરમાં જે ભૂકંપ છે ને ભુજમાં, અહીંયા આંચકા બહુ આવ્યા હતા. અને અહીંયા એક ભાઈ આ ગામમાં હુવે ને ત્યારે પથારીની બાજુમાં એક તપેલી રાખે, એની પર સ્ટીલનો જગ રાખે ઊંધો. જગ ઉપર નાની તપેલી રાખીને એની પર વાડકી ને એની પર પ્યાલો ને એની પર ચમચી મૂકે કે થોડોક આંચકો આવે ને બધું હેઠું પડે ને ઊંઘમાં પાછો ડટાઈ ન જાવ, ઊંઘવાનું ભાગી જાવ થોડી. માણસ કેટલું બધું કેટલું વાપરે. શેષ નારાયણ હલે ને એટલે થોડુંક થાય. શેષ નારાયણ એ શંકર ભગવાનના ગળામાં રહેલા છે, એને વીટ્યા છે. સૌથી મોટા મહાદેવજી કહેવાય. એ મહાદેવજી પણ કૈલાસની અંદર એનો વાસ છે, કૈલાસ એને રાખે છે. એટલે સૌથી મોટો કૈલાસ કહેવાય, પણ એને રાવણે હલાવી નાખ્યો. એટલે સૌથી મોટું કોણ કહેવાય? રાવણ જ કહેવાય ને. એ રાવણને વાલી બગલમાં દબાવ્યો એટલે વાલી મોટા કહેવાય. વાલીને રામે માર્યો, સૌથી મોટું કોણ કહેવાય? રામ. એ રામને હનુમાનજી પોતાના હૃદયમાં ફિટ કરી દીધા છે. એટલે સૌથી મોટા કોણ છે? હનુમાનજી. ભગવાનના ભક્ત સૌથી મોટા છે. ભક્ત સાચા થાવ ને ભગવાન તમારી વારે જાય, વાહે આવે. ગાયને દોરો, વાસળી વાહે વાહે, ઓલી વાસળીને લઈ જાઓ, ગાય આવે જ. ભક્તિ સાચી હોય ને ભગવાનને બોલાવવા ન પડે, ભગવાન કાંઈ બૂમો પાડવાની જરૂર નથી, અંદર જ આવી જાય, અંદર બેઠા જ છે. એ ભગવાન આપણા હૃદયમાં ને ભગવાન જેને મદદ કરે ને આખી દુનિયા સામે હોય ને. આ શાસ્ત્રીજી મહારાજ એક હાથે પગે નીકળેલી વ્યક્તિ, જેને 3 દાડે ખીચડી ખાવા મળી છે. ખીચડીમાં ઝેર આપ્યા છે, હુયા માર્યા છે, સૂલમાં નાખ્યા છે, એને ત્રાસ આપ્યો. આ લુગડા ખેંચીને એને ભગવા ખેંચીને 2 વર્ષ સુધી ધોળા પહેરાવી દીધા છે. એટલો ત્રાસ આ શાસ્ત્રી મહારાજને આપ્યો છે. અને ભીખ માગતી આ BAPS સંસ્થા શાસ્ત્રી મહારાજ સાધુતા રાખીને સહન કર્યું. કેવા પરિણામ આવ્યા છે આ સંસ્થામાં? આજે બામણ ગામની અંદર આપણા સંતો હુતા હતા મેળા પર, અને બીજા મંદિરના સાધુઓ આવી અને હેઠે નાખી દીધા. સંતો હુતા હતા ઉચકી ઉચકીને ઉપલા માળેથી, ઊંઘમાંથી ઉચકી ઉચકી હેઠે પછાડ્યા. પુરુષોત્તમ સ્વામીની કેડ આખી જિંદગી બચારાને ભાંગી ગઈ. અને ન્યાય એક આપણા હરિભગત એની કેસ કર્યો, અને સાધુ ગયા જેલમાં. પહેલી વાર સાધુ જેલમાં ગયા છે એ વખતે. અને બહુ પ્રયત્ન કર્યો પહેલા લોકોએ, છૂટ્યા જ નહીં. અને કમિટી આખી આવી, ત્યાંના કોઠારી આવ્યા શાસ્ત્રી મહારાજને કહેવા કે છોડી મૂકો, કેસ પાછો ખેંચો. શાસ્ત્રી મહારાજ કેસ કરાવ્યો નહોતો. અને મંદિરમાં આવ્યા બોચાસનમાં પહેલી વાર. સ્વામી દર્શન કરવા લઈ ગયા, ઉકાળો પીવડાવ્યો, ગાદી તો ક્યાં નાખી દીધા. પછી હાથ જોડીને પૂછ્યું, બોલો કેમ, કંઈ કામે આવ્યા છો? કે અમારા સંતોની ભૂલ થઈ, જે થઈ ગયું, પણ અમારા સાધુ જેલમાં ગયા છે ને છોડાવો. શાસ્ત્રીમાં જ પહેલાં હરિભગતને બોલાવવા મોકલ્યા, ચતુરભાઈ એનું નામ, કે છોડી મૂકે, કેસ પાછો ખેંચી લે. કે સ્વામી બધી આજ્ઞા પાળી છે, પણ આ નહીં પાળું. આ મંદિર અમારા ડોહાઈ બનાવ્યું છે, અમારા પૈસે. સાધુને મારવા નથી બનાવ્યું, સેવા કરવા બનાવ્યું છે.
અને જે સાધુને હુતા ઉચકે નાખી દે એને સાધુ જ ન કહેવાય, ખોટું કરે ને સજા થવી જ જોઈએ, નહીં છોડું કે. હવે જો શાસ્ત્રી મહારાજના પેટમાં કંઈક પાપ હોય, થોડુંક દાઢમાં હોય, તો ન કે હરિભગત વેગમાં છે અને માનતા નથી, તો પછી એને સમજાવીશ, અત્યારે જ નહીં થાય. અને પેલા હરિભગતને શું કે હું ગમે તેટલું કહું તારે હાજર રહેવાનો, કેસ પાછો ખેંચવા નથી થતો. માણસો આવું પોલિસી વાપરતા હોય. શાસ્ત્રીમાં જ કહેતું નહીં, કેસ પાછો ખેંચે ને ક્યાં અન્ન પાણી મારે હરામ છે, હું ખાઈશ ને એને પાણી નહીં પીવું, જેટલા દાડા તારે રાખવા એટલે રાખ જેલમાં. પછી પેલા ઢીલા પડીને છોડાઈ આવ્યા. આ સ્વામીની સાધુતા. આપણે બોચાસણમાં ઈંટું લીધી. પહેલાંના જમાનામાં ઈંટુના ભઠવાડોને ઈંટું વેચવી હોય ને અંગ્રેજના વખતમાં તો લાયસન્સ જોઈએ, અને ઈંટું આપણે વેચીને કાચી આપી, પછી લાયસન્સ નહોતું, અને 2 મહિના ઓળિયું પડી ગઈ આપણી કાચી ઈંટું, ઓગળી ગયું, અને 60 રૂપિયા બાકી હતા ને કુંભાર લેવા આવ્યો. કોઠારી ના પાડે કે ઈંટું ખરાબ આપીને અમારું બધું ભાંગી ગયું ને તને 60 રૂપિયા નહીં મળે. તે ગાળું દીધી એની શાસ્ત્રી મહારાજને. શાસ્ત્રી મહારાજ ત્યાં જ બેઠા હતા. એ આવા છો ને તેવા. કોઠારી દંડો લીધો કે મારા ગુરુને ગાળું દેશ. શાસ્ત્રી મહારાજ કે મારા સોગન છે, પૈસા ન આપી દો, અત્યારે તારે ઓફિસમાંથી અપાઈ દો. અને એ કુંભારને અંગ્રેજે પગેરું કાઢ્યું કે ભાઈ ઈંટું વેચી એટલે જેલમાં લઈ ગયા. કોને વેચી? મંદિરમાં તપાસ કરી, અંગ્રેજ ભેગા આવ્યા અધિકારી. શાસ્ત્રીમાં કે અમને નથી વેચી, નિર્દોષ છૂટી ગયો પેલો. આ શાસ્ત્રીમાં સાધુતા. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કોકને દુઃખ થાય ને એવું સત્ય વચન પણ ન બોલવું. સત્ય ના બોલાય. ગાય પાછળ કસાઈ પડ્યા હોય ને ગાય હંતાઈ ગઈ હોય, પછી તમે એમ કહો મેં ગાયને જોઈ છે, હું તો હાસું બોલી જાઉં છું, અહીં ગાય ઊભી છે. ભાઈ બધી હાસું ન બોલાય, એ અમુક વિવેક રાખવો પડે. સ્વાર્થ માટે ખોટું નહીં બોલવાનું, પણ કોકની બ્રાહ્મણની રક્ષા હોય, કંઈક આજીવિકા હોય આપણી. પણ શાસ્ત્રીજી મહારાજ આવા પુરુષ હતા. ત્યારે આ BAPSના પાયા પાતાળે નખાણા છે. આ સિદ્ધાંત ઉપર આ સંસ્થા ઊભી છે આપણી. આ સંસ્થામાં કોઈની ટીકાની શાસ્ત્ર પ્રમાણે, અને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર જે હેતુ માટે આવ્યા ને એ હેતુ સિદ્ધ કર્યો હતો. શાસ્ત્રી મહારાજે અક્ષર પુરુષોત્તમ મંદિર કરીને કર્યો છે. કેવા મંદિરો કર્યા છે, અને કેટલો મંદિરનો વિકાસ કર્યો, કેટલા સંતો હરિભક્તો, કેટલા દેશોના દેશ બાપાએ ખેડી નાખ્યા. આજે દુનિયામાં કોઈ આવું કામ ન કરી શકે. આ કળજુગની અંદર એવું કામ આજે સ્વામીજી કર્યું છે. એવા હરિભક્તો પણ બનાવ્યા છે, ઘણા બધા હરિભક્તો બનાવ્યા છે. અને સ્વામીને ક્યારેય ગાળું દીધી હોય, આ કર્યું હોય, મનમાં જ નહીં. અમેરિકામાં કેવી સિસ્ટમ હોય છે કે છોકરાને તમે કંઈ કરી ન હોય, કે આ બાળકો બધા બેઠા ને રોજ કથા સાંભળે એક ચિત્ત બધા છોકરાઓ. બાળકને સ્કૂલમાં દાખલ કરે ને એનાથી પહેલાં શું શીખવાડે? પોલીસનો ટેલિફોન નંબર, ABCD પછી શીખવાડવાની. આ નિયમ છે આખા અમેરિકાનો. પોલીસનો નંબર ગોખાઈ દે, અને હું બીજું ગોખાવે કે તમારા મમ્મી પપ્પા કાંઈ તમારી પર ગરમ થાય, મારે કાંઈ કરે તો તમારા પોલીસનો નંબર દબાવવાનો. 3 મિનિટ ન થાય અમેરિકામાં પોલીસને આવતા, અને અઠવાડિયાના પપ્પાને જેલમાં નાખી જ દે. નિયમ છે, છોડે જ નહીં અઠવાડિયા સુધી. છોકરાને કાંઈ કર્યું તો. હવે આપણે અહીંયા ગુજરાતી ગયા છીએ, સૌરાષ્ટ્રના ગુજરાતના, અને છોકરાને કંઈક એવી ભૂલી છે ને 2 ધોલ મારી, અને છોકરાએ મારે વડે પોલીસ બોલાવીને છોકરા એને પપ્પા જેલમાં ગયા. એને બાપને લાગી આવ્યું હજી ઉગીને ઊભો છો ને મને જેલમાં નાખે છે. બહુ લાગી આવ્યું એને. જેલમાંથી છૂટ્યા પછી 15 દાડા પછી છોકરાને કહે તારે વેકેશન પડ્યું તો હાલો આપણે ભારતમાં ફરવા જવું છે, તને કાશ્મીરી દેખાડું, આબુ લઈ જાઓ, નેપાળ લઈ જાઓ. છોકરો આવ્યો અને મુંબઈમાં એરપોર્ટ ઉપર ઉતરીને 5 તમાશા માર્યા છોકરાને. પોલીસને ફોન કરી લે જા કરવું એને કરી કેસ. ભારતમાં કંઈ કાયદા છે નહીં. હાલો કેટલો દાઢમાં રાખ્યો છોકરાને. અને એના એ પ્લેનમાં પાછો લઈ ગયા અમેરિકા. પાછો 1 લાખ રૂપિયા 2 ધોલ મારવા ભારત લાવ્યા. લાખ રૂપિયા બગડ્યા છોકરાને ધોલ મારવા. કેટલો 1 મહિનો ધીરજ રાખીને કેટલું થયું છે છોકરા માટે. અહીંયા તો આપણે ગમે તે કરો, બિચારા છોકરાને કાંઈ એવું ગોખાવે કાંઈ હાલે નહીં, પોલીસ આવે તોય ન હાલે, પણ ત્યાંના કાયદા એવા છે છોકરાને પાઈ રોટી આપે. સ્વામી બાપા અમેરિકામાં બાળકોની શિબિર કરી. 8,000 બાળકોની 10 દાડા શિબિર કરી. 8,000 છોકરા છોકરીઓ 10 દાડાની શિબિર. આખો દાડો બીજી જગ્યાએ લઈ ગયા, મંદિરમાં નહીં. કેટલો સત્સંગ કરાયો. 3 સત્સંગી હતા. આજે સંતો પહોંચી વળે નહીં એવો સત્સંગ આજે વિદેશોની અંદર પણ થયો. એકલા અમેરિકા નહીં પણ દુનિયાના દેશોના દેશમાં. ટોક્યોમાં મંદિર છે આપણું, કેટલા દેશોમાં મંદિર થઈ ગયા. તો કહેવાનું શું કે આજે એક મહાન સંત છે હાચા
તો આપણને આજે સમાજને ઘણો એનો લાભ મળ્યો છે. બાપાને 92 વર્ષ થયા છે. આજે એવું ને એવું એનું જીવન છે પવિત્ર. એટલો જ એના દર્શનથી શાંતિ થાય આપણને. મોટા મોટા માણસો દેશ વિદેશના આજે સ્વામીજીના દર્શન માટે ઝંખે. આમ એક ઝાંખી થઈ જાય. કેટલું માણસ આજે રોડ ઉપર ઊભું હોય, શાહીબાગ રોડ આખો પેક થઈ જાય કે સ્વામી નીકળે છે. કેટલું આકર્ષણ, એક ધારું આકર્ષણ. આપણે હું નાની ઉંમરના હોય તો થોડુંક આકર્ષણ, મોઢું બદલાઈ જાય, આકર્ષણ બંધ થઈ જાય. સ્વામીને રૂપ જોઈને નથી આવતા, કોઈ સંપત્તિ જોઈને નહીં, બસ એના દર્શનથી ટાટક વળે. તો આવા જે સંત મળ્યા છે આપણને, મહાન સંત મળ્યા છે. આજે આપણે ભક્ત ચિંતામણીની પારાયણ ચાલે છે ને, એમાં પ્રમુખ સ્વામી પારાયણ વાંચતા હતા અને મેં ફોન કર્યો સ્વામીને. બાપા આ જ ગ્રંથની પારાયણ વાંચતા હતા સારંગપુરમાં, અને મેં નડિયાદથી ફોન કર્યો કે બાપા હું પારાયણનો લાભ લેવા આવું. સ્વામી કે તમે આવો, રસોઈ લઈને આવજો કોક હરિભક્તોની, ખાલી હાથે ન આવશો. અને પારાયણમાં એમને સામે બેહારે સ્વામી. અને પારાયણની પૂર્ણાવંતી થઈ ત્યારે પ્રમુખ સ્વામી બોલ્યા કે આજે આપણે સારો મેળ પડી ગયો, કે ભક્ત ચિંતામણી આ ગ્રંથ છે, નિષ્કાળાનંદ સ્વામીને લખ્યો છે, એ ગુરુવારે પૂરો કર્યો. મતલબ છેલ્લા પાને લખ્યું, આ ગ્રંથની લખણ સમાપ્તિ ગુરુવારે થઈ. અને સ્વામી કે આજે આપણે ગુરુવાર થયો એટલે મેળ પડી ગયો, ગુરુવારે પૂર્ણાવંતી આપણે છે ને ગ્રંથની પૂર્ણાવંતી થઈ. હવે તે દાડે બુધવાર હતો, સ્વામી બોલ્યા ત્યારે. એટલે મારા મનમાં થઈ ગયા બુધવાર છે ને સ્વામી ગુરુવાર કેમ બોલતા હશે. સ્વામી 2 વાર બોલ્યા પાછા. આમ 400 સંતો સામે બેઠેલા, કેટલા હરિભક્તો બેઠેલા, પણ સ્વામીને કોણ કે સામેથી કે આ નથી ભાઈ. પણ બીજે દાડે સ્વામીને 4 વાગે રૂમમાં આમી મળ્યા. મેં કીધું સ્વામી તમે ગુરુવાર કહેતા હતા ને, ગુરુવાર નહોતો, કાલે બુધવાર હતો. સ્વામી કે આજ ન થયો ગુરુવાર. એટલે મને એમ કે સ્વામીને સમજમાં નથી આવ્યું. મેં કીધું આજ થયો પણ કાલ નહોતો. પણ સ્વામી કે થયો કે નહીં, મેં કેલેન્ડરમાં કાલ નહોતો ગુરુવાર. તે સ્વામી કે વાર જોડે પરણ્યા છો, કેલેન્ડર જોડે પરણ્યા, ગુરુ જોડે પરણ્યા છો? ગુરુ બોલે એ જ વાર. સંશય કેમ થયો તમને? તમને સંશય કેમ થાય? ગુરુ બોલે એ જ વાર, એ બોલે શાસ્ત્ર. આપણે સંશય તરત થઈ જાય કે ન થઈ જાય? આમ છે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રમાં થઈ જાય, બધી થઈ જાય આપણી બુદ્ધિના તરફ. તો આજે મોટા પુરુષ છે એની આ ગ્રંથની પારાયણ કરી છે. આ બહુ પવિત્ર ગ્રંથ, બધાને વસાવા જેવો. રોજ વાંચો 2 પ્રકરણ વાળું પાણી કરીને. જમીન શું કામ હોય છે? કોણ 9 વાગ્યામાં હોઈ જાય છે ઘરે? વાંચો તમે. આ ઘરમાં બેસે ને એવું નહીં વાંચો. અમદાવાદની અંદર ઘર સભા કરે ને તે પેલા 2 છોકરા શું કે સંતોને, તમે બહુ ભારે કરી કે કેમ ભાઈ તમે સત્સંગી છો ને આ ઘર સભાની મોકાણી કરીને અમારા ઘરમાં શું પ્રશ્ન થયા કે મારા પપ્પા છે ને એ ગાદી નખાવે, તક્યો નખાવે કે મારે કથા વાંચો ઘર સભા કરવાની છે. અને 1 કલાક પ્રવચન આપે, કોઈ ધૂન બોલવાય ન દે કે તમને ન આવડે રાગ, કીર્તન હું જ ગવડાવી, કથા હું જ વાંચું. અને કથામાં પાછળ કેવું જ્ઞાન આપે કે તું પેન્ટ માગે છો ને રજો ગુણ છે, હાદું ચલાવી લેવું. એલા ફાટી ગયું તો માગી છે ભાઈ, રજો ગુણ છે. આ પાછું જ્ઞાન અમને લાગુ પડાવે કે કંટાળો આવી ગયો અમને ભાઈ સાહેબ કે. એટલે ઘણી વાર કેવું હોય સભા કરે પણ મારે છોકરાનું લેવલ શું છે, બાળકો હોય તો બાળકોના લેવલ પ્રમાણે તમે અઠવાડિયાની એક સભા કરો, કંઈક નાસ્તો રાખો, કંઈક છોકરાને કંઈક ખવડાવો પીવડાવો, એવું કંઈક ઠંડુ, અને ઘરની મજા આવે. બહાર શું સુખ લેવાનું છે? ઘરની અંદર જ આનંદ આવે આપણને. 5 સભ્યો જ ભેગા થઈને ખુશ રહ્યો, એની મજા. તમે લગ્ન કર્યા, પતિ પત્ની 2 જ હતા, તમારે કોઈની જરૂર પડતી હતી? નવું હતું ત્યારે. અત્યારે કેટલા બધા આપણે ટેકાની જરૂર પડી, હેત ઓછું થઈ ગયું એટલે બીજે બધું મન છોટવા મળે. ઘરના સભ્યો જોડે જો એવું ને એવું હેત રાખો, તમારા દીકરા, મા બાપ, પરિવાર, હે બધા વીટાને બેહે ખાઈને આનંદ કરી નિખાલસ ભાવે, એની મજા આવે. આ ભમોદરા ગામ છે ને એક લલિતભાઈ રે, સારંગપુર મળ્યા સંતોને કે સ્વામી પૈણો ન હોત ને તો સારું હતું કે છે. એકનો એક દીકરો, મારી મમ્મી ને મારી પત્ની એટલા ઝઘડે નહીં, મને ઘરમાં રહેવાનું મન નથી થતું, શું કરું? સંતો કે ઘર સભા કરી, કે આમાં કોઈ બેહે નહીં, કીધું એકલો કરી. તે બિચારી ઘર સભા શરૂ કરી. એ કે મારી મમ્મી બેહે ને તો મારી ઘરવાળી આવે જ નહીં, અને જો મારી પત્ની વહેલી બેસી ગઈ તો મારી મમ્મી ન આવે, તું ચાલુ રાખ. તે પછી શું કરે, તુવેરની ફૂલો સીંગવાની હોય ને, ફોલવાની હોય ને સીંગો, તો નજીક બેસીને ફોલે કે હું વાંચે છે, હું સમજાવે છે, ઇંતેજારી થાય. એમ કરતાં કરતાં નજીક બેસતા થઈ ગયા. 2 મહિના પછી ભેગા બેસતા થઈ ગયા. અને એમાંથી ધીરે ધીરે એવું થયું કે મારી પત્ની કાર્યકર થઈ ગઈ, અને મારી મમ્મી ને મારી પત્ની 2 સત્સંગ શિક્ષણ પરીક્ષા આપે, તે એકાબીજાને તૈયારી કરાવની, એકાબીજા વગર ખાય નહીં. મારી વગર ખાય પણ એકાબીજા વગર એને ન હાલે. માં દીકરી કરતાં હેત થઈ ગયું. આ ઘર સભાનો ચમત્કાર છે. આ સત્સંગ કરો ને આ પ્રશ્ન સોલ્વ કરે. હું ત્યાં ગયો છું એક ગામમાં,
અને એ ભાઈ ખાવા બેહે અને ન બોલવાનું, એની પત્નીને બોલે ન બોલવાનું. અને કેટલી ઉંમરવાળા ને એવું બોલે. અને એના ઘરવાળાએ અમને કેવડાવ્યું, એ ભાઈને થોડીક વાત કરી કે જિંદગીમાં નહીં બોલું ખાવા માટે. એના ઘરમાં શાંતિ, હાવ શાંતિ થઈ ગઈ, કોઈને ખાવા જેવું નહોતું રહ્યું. ખાતા ખાતા ઉઠી જઈને રોવા મળે. આ કાંઈ પોલીસ સોલ્વ કરે પ્રશ્ન? સરકાર કરે? તમને સરકાર તમને લાઇટો આપે, રસ્તા આપે, પોલીસ આપે, રક્ષણ આપે, કે પાણી, જે કંઈ થોડીક વ્યવસ્થા આપે. કુટુંબના પ્રશ્ન, મનના પ્રશ્ન કોણ સોલ્વ કરે આપણા? એ તમારો પૈસોય ન કરે. 50 કરોડ રૂપિયા હોય તો સંસ્કાર ન આવે પૈસાથી કંઈ. રૂપિયા ગમે તેટલા હોય, તમારા ધર્મ જ પાળવો પડે. કથામાં જ બેહવું પડે આખા પરિવારને. સત્સંગમાં જ આવો તમે, ગમે તેવો માણસ પરિવર્તન લાવી દે. પથ્થર હૃદયનો માણસ હોય પણ કથામાં બેહે ને એ બદલાઈ જ જાય. કથા વસ્તુ જ એવી, ભગવાનનું વરદાન છે આ. વાલ્યા લૂંટારા જેવાને નારદજી ઊભા ઊભા થોડોક સત્સંગ કરાવ્યો, બદલાઈ ગયા, બદલી નાખે માણસને. ભગવાન સ્વામિનારાયણ જેના ઘરમાં બિરાજમાન છે, વચ્ચા પડગર ગાડાને બચકું ભરી ગયા, ગાડું ફટકાણું હતું. એવા ક્રોધી, 2 દાંત પડી ગયા ના, બળદ ગાડું ગાડાને બચકું. હવે એવા માણસને પણ સ્વામિનારાયણ ભગવાન સાધુ બનાવી દીધા. ભગવાન કે આને માણા ભટકાણો લોચો કાઢી દે તરફ, ગાડું ભટકાણું સારું. નિર્માનાનંદ સ્વામી નામ આપી દીધું. કેવા કેવા મોટા મોટા દરબારો, ખુરખાન. આપણે એક પેલા હતા, પેલો ભાઈ, આપણું નામ ભૂલી ગયો, કેવો માણસ, માથું કાપે ને અને એ તરવાલમાં ભરાવીને ગામમાં ફરે, એવો માણસ. એની કૂતરાને દંડવટ કર્યા, ગઢડામાં આવ્યા થાત કે આ તો કૂતરા પર પગ દેવાઈ ગયો મારે. પરિવર્તન લાવી દે. જોબન પગી જેવો એક ભસ્મ ખૂટી ગઈ, શ્રીજી મહારાજને પ્રાણ છૂટી ગયા. કેટલો જોડાણ થઈ ગયું ભગવાનમાં. કેવો બારવટીયો ભારત લેવલનો. આ પરિવર્તનો સત્સંગથી આવે માણસના. ઘરમાં તમે ગમે તેટલું કહો હરખા રહેજો, આમ નહીં કરવાનું, કોઈ સાંભળે નહીં, રિએક્શન આવે એના ખોટા. સત્સંગ કરો ને કોઈને કાંઈ કહેવું ન પડે. સાચા ભાવથી ભક્તિ કરવાની જરૂર છે. તો ધીરજ રહે, શાંતિ રહે, ભગવાન રાજી થાય આપણી ઉપર. તમે બધા 3 દાડે લાભ લેવા આવ્યા છો કથાનો, અને આ બધી કથા તમે સાંભળી છે. અમારે સમજવાની ને તમારે સમજવાની છે. તો ફરીને તમને વાત કરીએ, આપણી કથા હવાની થાય, બધા જાઓ, આરતીમાં જાઓ. મંદિર ધમધમતું હોવું જોઈએ આપણું. સુરત તમે જાઓ ને, એ ગોળીને પ્રભાત્યા છે જ, બધા આવે છે હરિભક્તો, નથી આવતા નહીં. પણ તમારા શહેર પ્રમાણે તમે અહીં બેઠા છો ને, એમાંથી 10 જણા નહીં આવતા હોય. 10%, 10 જણા ને 10%. આવો ને આરતીમાં, ભગવાન રાજી થશે. દર્શન કરો, સંતો કીર્તનો ગાય, ભગવાનના દર્શન થાય. અમારા ગઢડામાં ઉતરતા ખબર ઓટા બનાવ્યા છે, ટેકો દઈને બેહવાના. ભગવાનના દર્શન કરીને વાઘા કેવા પહેર્યા, મુંગટ કેવા પહેર્યા. આપણે ભગવાનની મૂર્તિની સમૃદ્ધિ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણે ભક્ત ચિંતામણી ભાગ 3ની સાથે સાચા સત્પુરુષના મહિમા વિશે જાણીશું. સાચા સત્પુરુષ મળે તો આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે, અને સાચા સત્પુરુષ ના મળે તો આ લક 84માં વારંવાર જન્મ ધરવો પડે છે. તો આ સાચા સત્પુરુષના લક્ષણો વિશે પૂજ્ય જન્મંગલ સ્વામી આપણને કથા વાર્તાનો લાભ આપશે. પૂજ્ય જન્મંગલ સ્વામી. 2 દિવસથી આપણે સંતનો મહિમા અને એના લક્ષણો સાંભળીએ છીએ કે ભગવાનનો માર્ગ છે એ સંત દ્વારા જ આપણને નિર્વિઘ્ન પાર પાડે છે. માણસ પોતાની રીતે ગમે તેટલી સાધનાઓ કરે ને, ગમે ત્યારે મન એને દગો કરે છે, અથવા શ્રદ્ધા ખૂટી જાય, કંટાળો આવી જાય, કંઈક ફસાઈ જાય માણસ. ભરતજી વગેરેના આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા કે ભગવાનના પુત્ર હતા ભરતજી ઋષભદેવના, ગુરુ નહોતા તો આજે મૃગલાના પેટે એને જન્મ લેવો પડ્યો. એવી કથા શ્રીમદ ભાગવતની અંદર પણ આવે છે. ગુરુ છે એ આ માર્ગના ભોમિયા છે, અનુભવી સંત જોઈ. ભગવાનને પામેલા હોય ઠેઠ સુધી, આપણે ઠેઠ સુધી પહોંચાડે. સિહોર સુધીની બસ હોય એ આપણને કંઈ રાજકોટ ના લઈ જાય, જેટલી જેની સ્થિતિ હોય ત્યાં આપણે પહોંચાડે. 10મા ધોરણનો વિદ્યાર્થી 12માના ટ્યુશન આપણે ન આપી શકીએ. જેને જેટલું જ્ઞાન હોય, સમજણ હોય, સ્થિતિ હોય, શક્તિ હોય, જેને ભગવાનનો સાક્ષાત્કાર હોય, એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળે આપણને જીવનની અંદર, તો આ માર્ગ આપણે બહુ સહેલો થઈ જાય છે. વિવેકાનંદ સ્વામી પોતે રામકૃષ્ણ પરમહંસને પૂછે છે કે ગુરુની જરૂર શું પડે જીવનમાં, શું મદદ કરે ગુરુ આપણને? ત્યારે એમને વિવેકાનંદ સ્વામીને પરમહંસ પોતે કહે છે કે સ્ટીમ્બરની પાછળ હોડી બાંધી દે, પછી હલેસા ન મારવા પડે ને. એટલું સહેલું કામ એમને થઈ જાય છે.
ગુરુ છે એ જ આપણા માટે સાધ્ય અને સાધના બધું જ છે. આ દુનિયામાં કોઈ પણ ભક્ત ગુરુ વગર ભગવાનને પામી શકે નહીં. એટલે એવા મહાન સંત જેની અંદર તમામ સદ્ગુણો સમાઈ ગયેલા છે, જેના અંતર નિર્મળ થયું છે. અંતર નિર્મળ થઈ જાય સંતના સંગમાં. એવા સંત હોય જેનું અંતર નિર્મળ, કહેતા માયાનો કોઈ મળ, કોઈ ભાગ ભેળ ના હોય, એવા પવિત્ર જેનું હૃદય છે, ભગવાનને રહેવાનું પ્રિય પાત્ર બન્યું છે, એવા સંતના સમાગમથી આપણે આ ભવસાગર પાર કરી શકીએ છીએ. આપણી હૃદયની શુદ્ધિ થાય છે. જેનું હૃદય પવિત્ર છે જ આપણે પવિત્ર કરે છે. એની વાતો આપણે 2 દિવસથી સતત સાંભળીએ છીએ કે ગુરુ છે અનિવાર્ય છે. અને આપણે એની સાથે પણ એનો મહિમા જાણ્યો કે સંતના લક્ષણ કેવા હોય, સંતથી શું કાર્ય થાય છે, કે સંત કૃપાથી સુખ ઉપજે. પહેલી કડી આપણે બોલ્યા હતા, સંતની કૃપા થાય. બહુ ઓછા પુરુષ ઉપર કૃપા થાય. કૃપા દરેક ઉપર થાય. તમને હાર પહેરાવે, વખાણ કરે, બોલાવે, હેત કરે, જમાડે. કૃપા જુદી વસ્તુ છે. આ બધો વ્યવહાર થયો, શિષ્ટાચાર થયો, માણસનું મનનું હાંચવું આપણે. પણ જ્યાં સુધી આપણને અંદરથી ગુરુમાં જોડાણ ન થાય ને, ત્યાં સુધી કાંઈ નહીં. ગુરુની અંદર આપણું જોડાણ થાય, એની અંદર નિર્દોષ ભાવ રહે, એની ક્રિયા ગમે આપણને, એની શ્રુતિઓ થાય આપણને. મનંદારા બ્રહ્મનો સંગ કરવાનું લખ્યું છે. મનથી માણસને સંગ કરે એટલે આપણે સંતની કૃપાથી શાંતિ મળે. અને વળી હું કે લખ્યું, કાલે હું વાંચ્યું આપણે, સંત સેવા તેણે સર્વે સેવ્યા. સેવા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા પ્રસન્ન. સંતનું સેવન કર્યું, બધાયનું થઈ ગયું, કાંઈ બાકી જ રહે નહીં. સંતના હૃદયમાં ભગવાન પૂજાઈ ગયા. લોટાનું પૂજન કરે છે, તાંબાના કળશનું અને ગંગાજળનું પૂજન થઈ જાય છે. અંદર ગંગાજળ ભર્યું છે, સંત ભગવાનથી ભરેલા છે. એ વાતો આપણે કરી. આજે સંતના આપણે લક્ષણો જોશું કે કેવા સંત હોય. સંતનો મહિમા ચોક્કસ છે. એવા સંત આજે પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી પર છે, શોધવાના નથી. શું લખ્યું છે કે ઉધારો હોય, ઉધારો હો પોક મૂકીને રો, રોકડિયા જી ખાવ ખીચડીને ઘી. ઉધારામાં હું પોક મૂકીને રોવાનું, ઉધારે આપો પછી આવ્યું તો આવ્યું પાછું. મોક્ષનો ઉધારો નહીં, મર્યા પછી ભગવાનના ધામમાં જવાય. સતી દેહે ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જાય. સંત હોય એ આપણને સતી દેહે ભગવાનનો આનંદ આપી દે, આપણા હૃદયમાં ભગવાનને જાગૃત કરી દે, અંદર પ્રગટ કરી દે. લાકડામાં અગ્નિ છે પણ બહારનો અગ્નિ અડે એટલે પ્રજ્વલિત થઈ જાય. આ દરેકના હૃદયમાં પરમાત્મા છે. જીવ પ્રાણી માત્રના હૃદયમાં ભગવાનનો વાસ છે. એ સંત છે, એ દરેકમાં ભગવાન જોવે છે અને જાગૃત કરે છે. તિથલની અંદર જન્મ જયંતિ થઈ અને સ્વામી બાપાની જન્મ જયંતિમાં 1 લાખ માણસ આવ્યું અને મોટા ભાગના આદિવાસી ભાઈઓ આવેલા. કારણ કે સેલવાસ ને તિથલ જે વલસાડ જિલ્લો છે એ આદિવાસી વિસ્તાર છે આખો. ત્યાં આપણો થોડા વર્ષો પહેલા સત્સંગ નહોતો, 15 વર્ષ પહેલા. આજે 600 ગામની અંદર સત્સંગ છે આપણો. ખાલી સેલવાસ જિલ્લામાં 600 ગામમાં સત્સંગ છે અને સતત સંતો ફરે છે ત્યાં. જો સંત એક સાચા મળ્યા તો આદિવાસી ભાઈઓ જે કાચું માંસ ખાતા, જે દારૂના પીપળામાં જન્મેલા, રાત દાડો પાપને લૂંટફાટ કરનારા માણસો, આજે પૂજા પાઠ ભક્તિ પૂનમે 15,000 માણસ આવે, અન્નકોટે 45,000 માણસ આવે. અને એકવાર કંઠી પહેરે પછી જિંદગીમાં કહેવાનું નહીં કે નિયમ પાળજે, પૂરું થઈ ગયું. પૂજા લઈને જાય એને કોઈ અડવાનું જ ન હોય કોઈ વસ્તુ. પછી એને કરોડ રૂપિયાની લાંચ આપો તો ડુંગળી લહણ અડે નહીં, 11 છોડે નહીં, પૂજા છોડે નહીં, સભામાં આવે જ. હું પારાયણ કરવા ગયો છો ને 10 દિવસ 15 દિવસ રોકાણો ને 22 ક્ષેત્રો છે. 22 ગામના એક ક્ષેત્રો થાય એવા ઘણા બધા અત્યારે તો વધી ગયા. 35 કિલોમીટરથી આદિવાસી ભાઈઓ સત્સંગ કરવા આવતા. સભા પહેલા બધા આવી જાય અને 12 વાગે સભા છૂટે તો બધા ક્યાંક હજી ઘડીક કરો અને લાઈનમાં એક ઉઠે પાછા પગે લાગવામાં. બહુ શાંતિથી ભણેલા આપણે છીએ ને વિવેકી લોકોમાં આવી ગયો. અને હમણે સિયાદામાં પારાયણ કરી હતી. સિયાદા એક ગામ છે, જયંતિભાઈ આવેલા પરદેશથી. ત્યાં પણ 7,000 આદિવાસી ભાઈઓ પારાયણમાં આવતા
અને 150 ફેમિલી વિદેશથી આવેલા એ પારાયણમાં, એ લોકોના રિલેટિવો. એને બધાને ખુરશીમાં અલગ બેહાર્યા. એ લોકોને જાહેરમાં કીધું કે તમે બધાએ પટેલોને આદિવાસી સુધારવા તમારા ઘરે આવશે, કાર્યકરો થઈ ગયા આદિવાસી, તમને વ્યસન મુકાવશે, સભામાં આવો. અવળી ગંગા ચાલી, પટેલોને આદિવાસી સુધારવા જાય. પ્રમુખ સ્વામી મહારાજનો સંગ થયો તો આજે 600 ગામની અંદર શાંતિ છે. એક કુટુંબનો એક સભ્ય તો દારૂ પીવે, એના ફેમિલીમાં આબરૂ તો જાય, પૈસા જાય, દુઃખી થાય, અને રોજ ગાળું ને મારઝૂડ ને કકળાટ ને છૂટાછેડા કેટલા પ્રશ્ન થાય. હમણાં હું એક ગામમાં ગયો, ગઢડાની બાજુનું ગામ છે, ભાઈ એટલો બધો દારૂ પીતા, એની પત્નીને 2 દીકરીઓ લઈને ભાગી ગઈ, એના પિયરમાં છૂટાછેડા થઈ ગયા. આજે સામે માણસનું દુઃખી થયા, આય દુઃખી થયો, હમણે દારૂ છોડ્યો અને જાહેરમાં છોડાયો ને. જાહેરમાં બોલાય નહીં, નગર કે અમારું બોલ્યા કોક એવું કે પાછું માણસને પાછું સ્વમાન વધારે હોય છે. પણ છોડી દીધો. 15 દાડા પછી તપાસ કરી કે ગયો એનો દારૂ. અને એનો ભાઈ બોલ્યો કે સ્વામી તમે થોડાક વહેલા મળ્યા હોત ને તો અમારું કુટુંબ રઝળી ના પડે. નામ જે થઈ ગયું દારૂડિયો, હવે એને લગ્નના ફાંફા, નામ કમાઈ ગયા ભાઈ. એક માણસ જો ખોટી લાઈન ઉપર જાય છે એટલે કેટલું સમાજ આખાને શોષણ પડે છે. એના પિયર પક્ષે, એના મામા પક્ષે, એની આબરૂ, એનું શરીર ખલાસ થઈ જાય, તો પૈસો, બધી રીતે એનું ગઢપણ કેવું જાય. સંસ્કાર તોલ્ય કોઈ ન આવે. દુનિયામાં ગમે તેવી સમાજ સેવા હોય ને એ ભલે તમે બાંધો નિહાળો, વાંધો નથી. માસ્તરો હારા છે ને એ લાવવા જ પડે. એ કઈ સ્કૂલ તમને નહીં શિક્ષણ આપે. સારામાં સારી હોસ્પિટલ બાંધી શકશો તમે. હમણે ગારિયાધારની અંદર બહુ મોટી હોસ્પિટલ હીરાવાળાએ બાંધી છે, અને ત્યાંના ટ્રસ્ટી મને કહી ગયા કે તમારે લેવી હોય તો મફત દીધી. મેં થાકી ગયા, ચલાવી નથી શકતા. ડોક્ટરો હારા ક્યાંથી લાવો? ડોક્ટરો હોય તો અંદર અંદર ઝઘડા થાય, અંદર અંદર કંઈક જીવન બગડે, ગડબડ થાય. કોણ સંસ્કારો આપે, કોણ સત્સંગ કરાવે, કોણ એને પ્રમાણિકતાના પાઠ શીખવાડે? તો આ બધું છે ને સમાજનું બહારનું દેખાય છે ને એ જુદી વસ્તુ છે. પ્રમુખ સ્વામી મહારાજ પાયાનું કામ કરે છે. આ ભાવનગરની અંદર આજની તારીખમાં શરીરના રોગવાળા માણસો કેટલા હશે? શરીરની બીમારીના બહુ તો કેટલા હોય? 50,000 માણસ હોય વધીને. પણ મનના રોગવાળા કેટલા હશે? વધારે કયો રોગ નડે છે, મનનો કે શરીરનો? બધાના ઘરમાં પ્રશ્ન છે અંદર અંદર, એ મનના છે કે શરીરના? શરીરના કે મનના? મનના છે. નાના છોકરા બોલે મનના પ્રશ્ન, હજી ઉગીને ઊભા થયા છે. એ જાણે મનના પ્રશ્ન બોલ્યા. તમે વિચારો હું કેવું. એ મનના પ્રશ્નનું દવાખાનું ક્યાંય નથી, કશું જ નથી એના માટે. માત્ર ને માત્ર આ તમે એક કથા અને સત્સંગ, બસ બેનું સત્સંગ હરિકથા, તા બીને મોહ ન જાય. મોહ ગયે બી તો હોદ નહીં, રામપદ અનુરાગ. મોહ તૂટે ને એનું નામ જ મોક્ષ. મોહ એટલે ખોટામાં હાચું ને હાચામાં ખોટું. શરીર ખોટું છે એ હાચું મનાઈ ગયું, આત્મા સત્ય છે એ આપણે વિચારતા નથી, એનું નામ મોહ. એ મોહ તૂટી જાય એનું નામ જ મોક્ષ છે. કઈ બોલવાથી મોક્ષ નથી. હું તમને કહું જાવ તમારે કલ્યાણ થઈ ગયું, તો થઈ જવાનું છે. અને તમે ખુશ થાવ પાછા, આપણું થઈ ગયું. કાંઈ ન થાય એમ. હું તમને કહું તમે ડોક્ટર છો, દવાખાનું ખોલો, એમ કાંઈ નથી થતું. બોલે કહીએ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, માન એ ગાંઠો ન ઓગળે ને કે આ સુધી મોક્ષને આપણે બહુ છેટું છે. મંદિરના પૂજારી થઈ જાવ તો આઘાત છે. પ્રમુખ સ્વામીની નહીં, ભગવાનની ભેગા રહ્યો ને તો કોરા રહી જાય. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનના ઘરમાં જઈને બેઠા તો એને કાંઈ એડ્યું નથી. એના વેવાય હતા હગ્ગા. ભગવાન જેના હગા હતા. તમને એમ થાય અમારા વેવાય ને તો 2 મિલ હાલે છે. આ તો પરમાત્માના બ્રહ્માંડોને નચાવે ભગવાન એના વેવાય. કૃષ્ણ ભગવાનનો દીકરો અનિરુદ્ધ અને દુર્યોધનની છોકરી લક્ષ્મણાના લગ્ન થયેલા છે લડાઈ પહેલા, પણ ભગવાન એના વેવાય પક્ષે નથી પહોંચી ગયા. આપણે તો એવું હોય, વેવાય ગમે તેવા હોય, અમારે વેવાયનો પક્ષે હોવો જોઈએ. ભગવાનને કઈ પડી નથી વેવાય ફેવાયની. પૂછે છે દુર્યોધન કે કોના પક્ષે લડશો, પાંડવોના કે કૌરવોના? ભગવાન કે કોઈના પક્ષે નથી. પાંડવોના પડખે નથી અને કૌરવના પક્ષે હું નથી. હું ધર્મના પક્ષે છું. જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન કે હું છું. જો પાંડવો અધર્મ કરે તો એના પડસાયામાં ભગવાન કે ઉભો ન રહું. અધર્મનો નાશ કરવા હું પૃથ્વી પર આવું છું ને ધર્મનું સ્થાપન કરવા. જ્યાં ધર્મ છે ત્યાં હું છું.
આપણી અંદર જ્યાં સુધી અધર્મના પાસો છે ને ત્યાં સુધી મોક્ષ નથી ને ભગવાન નથી ને શાંતિ નથી. એ અધર્મ એટલે કંઈ દેખાય નહીં, અંદર જ પડેલી વસ્તુ છે. એવા મનના રોગો છે ને એ જ અધર્મ છે. એ બહુ ડેન્જર છે, બહુ જ સૂક્ષ્મ છે. જેમ એડ્સના પરમાણુ જીવાણુ છે ને એ એસિડની અંદર મરતા નથી. એમાં અંદરની વસ્તુ છે ને જાતી જ નથી. હુકાઈ જાવ ને તપ કરીને તમે જ્ઞાન બધું મેળવી લો ને. દીનાનાથ ભટ્ટ તો ભાગવત આખું મોઢે બોલે. અત્યારે વિશ્વમાં કોઈ એવો વિદ્વાન નહીં હોય. 18,000 શ્લોક મોઢે બોલે. કેટલું મેમરી પાવર હશે એનું. અંગ્રેજે એને ઇનકામ આપેલો છે, આવો વિદ્વાન દુનિયામાં નહીં ક્યાંય. એને સ્વામિનારાયણ ભગવાનનો અભાવ થયો છે અને મોક્ષનો શ્લોક હાથમાં નથી આવ્યો. વિદવતા એક બુદ્ધિના તર્ક છે. કામ કરો તો કાંઈ વિદવતાથી નથી જતા. જ્ઞાનને બુદ્ધિને સંબંધ છે ને ભક્તિને હૃદયને સંબંધ છે. હૃદયની ભક્તિ જ્યારે આવે ઓગાળી નાખવું પડે અહમ આપણું. દાસ થઈ જવું પડે. ભગવાને સંતના દાસ થઈ જવું પડે. મહાન પુરુષના મોટા મોટા રાજા થઈ ગયા છે. એટલે જ્યારે મહાન પુરુષનો સત્સંગ માણસ કરે ને કાંઈ કરવું ન પડે. તમારે બહુ સહેલું થઈ જાય. લાડવા ખાતા ખાતા ધામમાં તેડી જાય. કશું કરવાનું નહીં. લખ્યું હિંડોળા ખાટમાં હિંચકો. સેવાના કરનારા બીજા, રડનારા બીજા, અને ભગવાનના ધામમાં પોગી જાવ. આશરો જોઈ ભગવાનનો. વાણમાં બેસી ગયા, હલેસા મારવાની જરૂર નહીં, સ્ટીમરમાં બેસી ગયા. પછી તરવાની જરૂર નથી નદીમાં. ભગવાને સંત મળી ગયા. નકર જો આપણે ઘણી વાર કથા હું જ કહું છું કે ડ્રાઈવર ખુશમાં હોય, શેઠ ટેન્શનમાં હોય, ખેડૂતને ભાગ્ય હોય, આનંદ કરતો હોય, ખેડૂત બળતરાવાળો હોય, 100 વીઘાનો માલિક હોય. તો એ સુખ અને દુઃખ એ કાંઈ પ્રોપર્ટીમાં નથી અંકાતા. તમારથી તમે ભાડે રહેતા હશો ને આનંદ આવશે ને, અને ઘરના બંગલામાં નહીં આનંદ આવ્યો હોય. એ કેરીઓ ખાતા હશે, તમે રોટલો ને મરસું ખાતા હશો ને ઘરના હાંપીને આનંદ કરતા કરતા ખાતા હશો. સુખ અને દુઃખ એ બહારની વસ્તુથી કોઈ અંકાતું જ નથી. આધ્યાત્મિક વસ્તુ આગળ દુનિયા બધી ફીકી લાગે, તમને કાંઈ દેખાય નહીં. ભગવાન મળી ગયા. ભગવાનનો શું મહિમા છે, આપણે શું સમજીએ છીએ ભગવાનને. ભગવાન શું તત્વ છે. આપણે તો હજી સ્વામિનારાયણ બોલતા થયા, કંઠી પહેરી, ભગવાને આપણે બહુ જ દૂર છે. બહુ જ દૂર છે. આપણે સમજીએ ને એ 1% નથી સમજ્યા ભગવાનને. વિવેક સાગર સ્વામી જેવા વિદ્વાન સંત, મહાજ્ઞાની કહેવાય, અતિ વિદ્વાન કહેવાય. એનું જીવન પણ એટલું પવિત્ર. પ્રમુખ સ્વામી મહારાજની જોડે પડસાઈની જેમ 40 વર્ષથી ફરે છે. એ પોતે કથામાં બોલ્યા, પ્રમુખ સ્વામીને હું સમજી નથી શકો કેટલા મહાન પુરુષ છે. પકડાય જ નહીં. વિદ્વાન થાવ તોય ન પકડાય. એનો તાગત ના આવે. સમજી જ ના શકીએ ભગવાનને. સમજી જ ના શકીએ આપણે. કેટલું વિશ્વ છે દુનિયામાં, કેટલી નિહારિકાઓ, કેટલા બ્રહ્માંડો છે. આ પૃથ્વી, ગુજરાત રાજ્ય, આ પૃથ્વીનું ડાયામીટર કેટલું છે? 50 કરોડ જોજન. એટલે 200 કરોડ ગાવ, 200 કરોડ ગૌ થાય પૃથ્વી. 4 ગૌનું 1 જોજન થાય. આ એક પૃથ્વી, એક લોક છે. એવા તો 14 લોકનું એક બ્રહ્માંડ. એવા અનંત કોટી બ્રહ્માંડ ભગવાનના સેવકના રૂવાડા મૂડે છે. આ તો કીડીને મોઢા પર લાડવો મૂકી દે ને પેલા આંધળાને પૂછ્યું દૂધ પીવું કે કેવું હોય, કે સફેદ હોય. કે સફેદ એટલે કેવું હોય? કે બગલાની ડોક જેવું હોય. પણ આંધળાને બગલો શું? કે બગલાની ડોક કેવી હોય? એટલે પેલા આમ હાથ કર્યો, આંધળાએ હાથ ફેરવો આમ. એ કે મારે ગળા હેઠે ન ઉતરે, આવું મારે નથી પીવું. આ છે ને, આ બધું સેટ થાય એવું નથી આપણને અમુક. અને આપણે ભગવાનને જેવા છે એવા સમજવા હોય ને તો શાસ્ત્રથી નહીં સમજાય. જેટલું હૃદય શુદ્ધ થાય ને એટલે સમજાશે. ડોક્ટર થાય ને ડોક્ટરને સમજી શકે. એમને બોલે ડોક્ટર સાહેબ આવ્યા, પણ ડોક્ટર કેમ થવાય, ડોક્ટરનું શું નોલેજ છે ને એ સમજી ના શકે. આખા ભારત ભેગું થાય ને તો ઓપરેશન તમારું ન થાય, ડોક્ટર જ જોઈ. બધા ભેગા થાય ને, અરે મહાન પુરુષ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ જ મહાન પુરુષ. એ પગ મૂકે તીર્થ બને. આપણે શું સમજીએ, પણ ઋષિકેશના ચિદાનંદ સ્વામી બોલ્યા, મહાન પુરુષ થઈ ગયા ભારત દેશની અંદર, જેની 80 વર્ષ સુધી 12 મહિના ગંગા નદીમાં નાયા છે. બરફ થઈ જાય પાણીમાં. આખા દાડામાં 1 વાટકી ભરાય એટલું ખાય કાચું. મહાતપસ્વી યોગીજી મહારાજ જેવા ગુણ બાપા બોલ્યા હતા. એવા મહાન સંત, બહુ મોટો જબરજસ્ત એનો આશ્રમ, અને કેટલા દેશોની અંદર એના આશ્રિતો. એ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ પગ મૂકે ને તીર્થ બને.
આપણા આશ્રમમાં આવ્યા છે. ભારતના તમામ તહેવાર કરતા આજનો દિવસ પવિત્ર છે. મારા ને તમારા અનંત જન્મના પુણ્ય. તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામીએ કરી કે આપણે કોઈ પણ કાર્ય શરૂઆત કરતા પહેલા ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને કોઈ પણ કાર્યને માત્ર થોડા સમય માટે આપણે મહેનત કરીને છોડી ન દેવું જોઈએ. આપણે ગુજરાતીમાં ખાસ કરીને કહેવત છે કે ગઈ ભેંસ પાણીમાં, કારણ કે થોડીક જ મહેનત કરવી અને જો સફળતા ન મળે તો આપણે એ કાર્યને આપણે ત્યાં અધૂરું છોડી દઈએ છીએ. એટલે ખાસ ગુજરાતીમાં ઘણી બધી રમૂજી જે કહેવતો છે કે ગઈ ભેંસ પાણીમાં, એટલા માટે જ કહેવાય છે કે આપણી મહેનત જે છે એ પાણીમાં ન જાય, એનું ખાસ ધ્યાન રાખવું. પ્રમુખ સ્વામી મહારાજના ઘણા બધા પ્રસંગો સાંભળ્યા જે આપણને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. યોગીજી મહારાજે જે ખાસ કરીને લાખો યુવાનોનું જે કલ્યાણ કરવાનો સતત પ્રયાસ કર્યો હતો, પ્રારંભ કર્યો હતો, એના પણ ઘણા બધા પ્રસંગો આજે આ વિડીયોમાં આપણે જોયા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. હવે પછીના જે વિડીયો છે પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી, અપૂર્વ મુનિ સ્વામીના જે મોટિવેશનવાળા વિડીયો છે કે જે આપણને જીવનમાં એક અલગ દિશા તરફ જવા માટે પ્રેરિત કરે છે, એ ટૂંક સમયની અંદર અપલોડ થશે. એટલા માટે ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેવાનું ભૂલતા નહીં. અને ખાસ પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો છે કે જે લાખો લોકો કે હવે પછીનું આપણું જીવન જે છે અંધકારમય છે અને જીવનથી હારેલા વ્યક્તિઓ માટે એક અલગ જ દિશા અપાવતું જે એક પ્રયાસ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યો, એ અત્યારે કોઈ સામાન્ય વ્યક્તિ કરી ન શકે. એ સાક્ષાત ભગવાનના અવતારમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધરતી ઉપર આવી અને લાખો યુવાનોનું જે કલ્યાણ કર્યું છે એ પણ આપણે આ પ્રવચનમાં આપણે સાંભળ્યું. તો મળીએ એક નવા પ્રવચનમાં. આવા સતત મોટિવેશન, એક નવી દિશા આપતા રમૂજી પ્રસંગો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ત્યાં સુધી આપ સૌને નવું એક પ્રવચન આવે ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.